કેમ ઉદાસ છો આટલા બધા? ઉદાસ નહીં, થોડું ટેન્શન છે. શેનું ટેન્શન પાછું? અરે એટીએમ માંથી પૈસા ઉપાડીને ઘેર આવવા નીકળ્યો, પાકીટ પડી ગયું. તે મળ્યું કે નહીં? અલ્યા ભાઈ નહીં મળ્યું. મળ્યું હોય તો ટેન્શનમાં આવું? કેમ આવા સવાલ પૂછું છું? હાવ બુદ્ધિ નહીં તમારામાં. એક પાકીટ નહીં આચવી શકતા? અને કેટલા પૈસા ઉપાડ્યા હતા તમે? 6000 રૂપિયા હતા. ખબર જ નહીં પડતી. અને શું લેવા આટલા બધા પૈસા ઉપાડ્યા હતા? અરે ભાઈ દિવાળીનું બોનસ આવ્યું હતું, મેં કીધું 6000 રૂપિયા ઘેર લઈ જાઉં તો ખરીદી કરવા થાય. કરી નાખી બધાની દિવાળી તમે તો. ઠેકાણા જ નહીં તમારા. લો હેડો હવે જમી લો. માર નહીં જમવું, માર મૂડ નહીં આજે, તું જમી લે. હું કંઈક વધારે જ બોલી ગઈ એમના. એમાં આટલું બધું ટેન્શન શું લેવા લો છો? ગાંડા થઈ ગયા છો તમે? 6000 રૂપિયા હતા, કેમની કરવાની દિવાળી? દિવાળીનું ટેન્શન તમે શું લેવા લો છો? અને ઓલરેડી મારા જોડે તો કપડાં પડ્યા જ છે. અને મેં જે બચાવ્યા છે એમાંથી તમારા કપડાં અને દિવાળીનો સામાન લઈ દઈશું આપણે. સારું, વાંધો નહીં. અને 6000 માં આટલું બધું ટેન્શન લો છો તમે? મને પૈસા નહીં વાલા, મને તમે વાલા છો. હું શું કહું, તને 5% વ્યાજે 1 લાખ રૂપિયા 1 વર્ષ માટે આપું તો તું મને 1 વર્ષ પછી કેટલા પાછા આપું? 0. મને લાગે તને હિસાબની ખબર નહીં. તમને મારી નહીં ખબર. કેમ આટલું ધીમે બોલો છો? એ તો મારો અવાજ જ એવો છે. ધીરે બોલ, મારી મમ્મી સાંભળી જશે. નહીં બોલું ધીમે, મારો અવાજ જ આવો છે. આવી રીતે જ બોલીશ. એક કામ કરો ને, આ ફોન બાજુ મૂકો અને આ ડાયરી લો. લ્યો આ ડાયરી લીધી. હવે હું કહું ને એ લિસ્ટ બનાવો, એ બધું જ આપણે લેવા જવાનું. પણ જે લાવવાનું હોય એ મને કે ને, મને યાદ રહેશે ભાઈ. હું કહું એ લખો ને. લખ્યા વગર છૂટકો જ હવે મારે. બોલ ફટાફટ લખી કાઢું હેડ. તમારે ફટાફટ લખવું હોય ને તો રહેવા દો, હું મારી જાતે લખી દઈશ. અલ્યા લખું છું ભાઈ, હવે બોલતી હોય તો બોલ નહીં યાર. લો હેડે લખો. 2 ચાદર, 4 સિંગારા કવર, 3 પગ લૂછણિયા. આ ચાદર ને તો 2 મહિના પહેલા તું લાવી નથી? દિવાળી વર્ષમાં એક જ વાર આવે છે. હું જે લાવતી હોય એ મને લાવવા દો ને. આ દિવાળીએ તો મારે નવું લાવું તું, તને લાવી દીધી એટલે હવે કઈ ના થાય ને. શું બોલ્યા તમે? કશું નહીં, તું તને લખાવાનું ચાલુ રાખે. તમારી દિવાળી શાંતિથી કાઢવી હોય ને તો વધારાના શબ્દો બોલવાનું બંધ કરી દેજો, નહીતર દિવાળી ઉજવાઈ જશે તમારી. આ લગન પછી કાયમ દિવાળી જોશું ને ઘરમાં. અરે તું સમજુ છું હું તારી જાતના? તું શું કોણ? એક તો લોકો તને મારા નામથી ઓળખે, જ્યારે હોય તારા મનનમાં મમ્મીને બીવડાવશે. આ તો સહન કરીએ છીએ, બાકી ક્યારની ફેંકી દીધી હોય. આવું કહેતો તો હર્ષેની બૈરીને બોલ, અત્યારે પડ્યો છે સિવિલ હોસ્પિટલમાં. આવું કહેવાય કોઈ દિવસ? હું શું કહું છું, આ બધા ફોરેન જાય છે તો આપણે હેડો ને ફોરેન જઈએ. તમારા ખાતામાં કેટલા પૈસા પડ્યા છે? મારા ખાતામાં 7000 પડ્યા છે. અહીંયા તો 10,000 નું નોકરું મળતું નહીં અને ફોરેન જવું છે. અને પૈસા ક્યાંથી લાવશો? અલ્યા પૈસા હું ગમે તે ફાઇનાન્સર જોડે લઈ લે, 30 લાખ રૂપિયા લઈ લે અને પછી પૂરા કરી દે. કોણ પૈસાના પૂરા કરી દેશો કે ફાઇનાન્સર ને? અલ્યા સાંભળો છો? અલ્યા સાંભળો છો તમે? અરે સાંભળતા નહીં તમે? અરે હું શું કહું, પેલા રિયા ભાભી છે ને તમારા વિશે કંઈક કહેતા હતા. શું કહેતા હતા રિયા ભાભી? રિયા ભાભી નું કેવું સંભળાય તમને? સવારની હું જોઈ રહી છું, કંકોત્રી આવીને ત્યારના તમે ગુસ્સે ગુસ્સે ફરી રહ્યા છો. મારા ઘરની વાત છે, તું શું લે વચ્ચે પડું છું? ગુસ્સે ગુસ્સે ફરું, ગમે તેમ ફરું, તારા વચ્ચે નહીં પડવાનું. તમારા ઘરની વાત હતી તો મને શું લેવા લગન કરીને લાયા હતા? અને એટલું બધું પદ ખસી જતું હોય તો નહીં આવવાનું લગનમાં. અરે પદ ખાઈ જવાની વાત નહીં, આખા ઘરના નામ પાછળ ડોક્ટર ને એન્જિનિયર લખ્યું છે, મારા નામ પાછળ કેમ નહીં લખ્યું? તમે એન્જિનિયરિંગ કર્યું, પાસ તો થયા નહીં, તો તમારા પાછળ શું લેવા એન્જિનિયર લખાવડાવે? અરે તને ખબર છે હું ફેલ થયો છું, ગન્નાને ખબર છે ફેલ થયો છું, આખા ગામને થોડી ખબર છે હું ફેલ થયો છું. તમારે જ મારી નીચી પાડ્યું હોય તો ગામની વાત તો સાઈડમાં રહી.
ભલે કંકોત્રીમાં ના લખાયું, વાંધો નહીં, તમે ફેસબુકમાં લખી દો એટલે તો શાંતિ થઈ જશે ને તમને. તો કંકોત્રી શું લેવા છપાઈ છે? ફેસબુક ઉપર મૂકી દેવું તું લગનનું. અને તું વચ્ચે ના પડે, આજે મને બહુ ગુસ્સો આવ્યો છે. તમારા ઘરનાએ ના લખાવ્યું એમાં મારી ઉપર શું લેવા ગુસ્સે થાવ છો? મારી ઉપર ગુસ્સે થવાનું જ નહીં. મારા ઘરનાએ નહીં છપાયું ને, હું એમના જોડે લડી લે, તું વચ્ચે ના પડે. હવે તો મને લગનમાં આવતા શરમ આવશે. કોક જોશે જ કે છે આ ભણ્યા વગરના ભાઈ છે. એટલી બધી શરમ આવતી હતી તો ભણવાના ટાઈમે ભણી ના લઈએ? રખડી ખાધું છે અને હવે પાછું એન્જિનિયર લખાવું છે. એન્જિનિયર તો લખાયું નહીં. હવે એક કામ કરો, 2 માણસ રાખો, ઘેર ઘેર જઈને બધાને કહી આવો કે આ ભણ્યો નહીં. એક તો ઘરમાં લગન આવ્યું છે ને આ શું ધંધા માંડ્યા છે? નાની નાની વાતોમાં રીહાઈ જાવ છો, ખબર નહીં પડતી? બુદ્ધિ વગરના માણસ છો તમે. અરે આ વાત તો છે કે આગળ ઊંધી જવાની, તું જોતો ખરા. તમે ઝઘડવાનું બંધ કરો. હવે ઘરમાં કોઈ બી પ્રસંગ આવશે ને તો તમારી પાસે ડોક્ટર લખાવડાઈ દઈશું બસ. આ બધા ભેગા થઈને મને કેમ એવું લાગે છે જાનવરોનો ડોક્ટર લખાવશે. ઉઠી ગયા રાજા? ઘડિયાળમાં જોવો કેટલા વાગ્યા. કેમ કેટલા વાગ્યા? ભલે ને મોડું થાય, આજે રજા તો રાખી છે. 3 વાગ્યા બપોરના. અને આપણે શું લેવા રજા પાડવી પડે? અરે ઘરનું લગન છે, રસોડે તો બેસવું પડે કે નહીં? રસોડે કલાક કે 2 કલાક બેસી રહેવાનું હોય, આખી રાત બેસી રહેવાનું હોય. ત્યાં રસોડે બધું ધ્યાન નહીં રાખવાનું? તમારે શાનું ધ્યાન રાખવાનું હોય? તમારે રસોઈ કરવાની હોય છે ત્યાં? રસોઈ કરવા વાળા ધ્યાન રાખવાનું હોય ત્યાં. તને ખબર ના પડે તો શું લેવા વચ્ચે બોલું છું? રસોડે કઈ બી વસ્તુ ખૂટે એટલે તરત લઈ આપવી પડે અમારે. રહેવા દો ને, વસ્તુ તો બાનું છે. લગન હોય ને તો અઠવાડિયા પહેલા બધી વસ્તુઓ લાવી દીધી હોય, એ બાને તમારે બહાર બેસીને ગપાટા મારવા હોય છે. સારું, અમે ગપાટા મારીએ છીએ બસ. અને હા, હું એક વાત તો પૂછવાની તમને ભૂલી જ ગઈ કે કાલે તમે રસોડે શું નવું કર્યું હતું? ના, મેં કઈ નતું નવું કર્યું. તને કોઈએ કઈ કીધું? રસોડે બેસીને તમે પત્તા રમતા હતા ને? અરે એવું નતું, ટાઈમ નતો જતો, બધા કે હેડો પત્તા રમીએ, થોડી વાર ટાઈમ જતો રહે પછી રમી નાખે. પત્તા રમવાની વાત નહીં, પણ પૈસાથી પત્તા રમીએ ને એને જુગાર કહેવાય. તને કોને કીધું અમે પૈસાથી પત્તા રમતા હતા? ના માલ મને એટલે એની વાત છે. અરે જેને કીધું હોય એની. હમણાં મેં 5,000 માંગ્યા હોય તો કેટલો ઝઘડો કર્યો હોય તમે. હારું ભાઈ, હવે નહીં રમીએ પત્તા. અને આજે રાત્રે રસોડું છે તો મારે જવું પડશે. કલાકમાં ઘરે આવી જજો, બાકી રસોડે મારા લેવા ના આવવું પડે તમને. આજે વહેલા ઘેર આવી જવું પડશે, બાકી મારી ભવાઈ કરશે આ. અરે કાંઈ નહીં ભાઈ, દોસ્તારનો ફોન છે. કાપી કેમ નાખો? વાત કરી લ્યો ને. હવે હમણાં ઉપાડીને તો નત નવી લપ ઊભી કરશે, લપ્યો છે એ રહેવા દે ને. મને એમ કે કોઈ છોકરીનો ફોન હશે. શું છોકરીનો ફોન? કેવી ગાંડા જેવી વાત કરે, છોકરીનો ફોન મારામાં આવે? હું પરણેલો પુરુષ, મને હું છોકરી ફોન કરે? સાચી વાત છે હો, છોકરી હેન્ડસમ છોકરાને ફોન કરે ને તમને થોડી કરે. એટલે તું કેવા હું માંગે હું હેન્ડસમ નથી એમ? હા, આ ફોન હતો ને એ છોકરીનો જ હતો. અરે સાંભળે છે, તારા માટે એક સરપ્રાઈઝ ગોઠવી છે મેં. તું એકદમ ખુશ થઈ જાય ને એવી સરપ્રાઈઝ છે. શું સરપ્રાઈઝ આપવાના છો કહો? તમારે સરપ્રાઈઝ તમારે જેવી ના હોય તો સારું છે. તું એટલું બધું બોલું છું ને, અમુક વાર તો એમ થઈ જાય છે કે આને સરપ્રાઈઝ અપાય કે ના અપાય. હવે ગોળ ગોળ ફેરવ્યા વગર કહી દો ને કે શું સરપ્રાઈઝ છે. 20 તારીખે તને ગોવા લઈ જઉં છું ગાંડી. ખુશ ને? એકદમ ખુશ થઈ ગઈ હું, પણ પૈસા ક્યાંથી લાય એ તો કહો. આજે પૂછ્યું તે પુરુષ ક્યાંથી લાયો, કેમ ના લાયો, એ બધામાં સ્ત્રીએ પડવાનું જ ના હોય. હું ગમે એની ચોટી મંત્રી ના લાવું પૈસા. અરે પણ તમે મારા ઘરવાળા છો તો તમને જ પૂછું ને કે પૈસા ક્યાંથી લાયા છો એમ. જો સ્ત્રીનું કામ એક જ છે, જે જોઈતું હોય એ પુરુષને કહી દેવાનું એટલે પુરુષ લાઈન આપી દે, બીજા બધામાં નહીં પડવાનું. હારું ભાઈ, મારે પડવું એ નહીં. અને એક કામ કરો, મને પૈસા આપી દો એટલે મારે જે ખરીદી કરવી હોય ને હું કરી આવું. હવે તને શેના પૈસા આપવાના? 20,000 રૂપિયાનો તો મેકઅપ લઈ આલ્યો તને. હવે મારા કપડા લાવવાના છે નવા ભાઈ. તમારા જોડે કપડાં તો પડ્યા છે, કપડામાં શું ખોટા ખર્ચા કરવાના? અરે તું કહું એની સોગન, મારા જોડે 3 જોડીથી વધારે કપડા નીકળતો. અને તારો મેકઅપ તો અનાજ ગણાય ને. કરો ખીચડી જાઓ મેકઅપ ને. ખર્ચો કરવાની તાકાત ના હોય તો ગોવા જવાનો પ્લાન ના કરીએ. અને હમણાં તો એમ કહેતા હતા તાર જે જોઈએ એ માંગી લેવાનું. અરે ભાઈ તું જા, તારે જે લેવું હોય લઈ આય. તું મને ફોન કરજે એટલે હું ઓનલાઈન પૈસા નાખી દે. આવી રીતે પ્રેમથી પહેલા કહી દીધું હોત તો આટલી બધી કથા કરવી પડે તમારે. અને તમારે કપડા લેવાના હોય તો લઈ આવજો. આ મારા કપડાની વાત કરે છે અને હજી એને ખબર નહીં કે એનો માણ મેળ આવ્યો છે.
શું કર્યું આખો દાડો? આઈ લવ યુ જાન. હું તને આજે મારા મનની વાત કહું છું. શું વાંચું છું તું? ચૂપ થઈ જાવ. કોલેજના પહેલા સેમથી તને જોઈને ફિદા થઈ ગયો. અલ્યા મારી વાત તો સાંભળ. બૈરું પુરુષને મારે ને સારું ના લાગે એટલે કહું છું ચૂપ થઈ જાવ. અને હું કહું એ સાંભળો. જીવનમાં હું બધા જ દુઃખ સહન કરી લઈશ પણ તારાથી દૂર જવાનું દુઃખ સહન નહીં થાય મારાથી. હવે તારું પતિ હોય તો કઈક કહું. મારા હાથે ખૂન થઈ જાય ને પેલા બંધ થઈ જાવ. એટલે તું મારું નહીં સાંભળ્યું ને? ચૂપ. દુનિયાનો અંત નક્કી છે પણ આપણા બંનેના પ્રેમનો કોઈ અંત નથી. લિખિતન તારો ગાંડો આશિક. અરે બોલ બોલ કર્યા વગર હું કહું એ તો સાંભળ. મારો તો પહેલો ને છેલ્લો પ્રેમ તું જ છું અને આ બધા લફડા કરીને બેઠા છો. અરે પણ આ લવ લેટર મારો નહીં, આમાં ક્યાંય લખેલું છે મારું નામ? તમારો જ છે. તમારી જૂની ફાઇલમાંથી નીકળ્યો છે. અલ્યા ભલે ને મારી જૂની ફાઇલમાંથી નીકળ્યો પણ આ લવ લેટર મારા ભાઈબંધનો છે. પણ આપણે ક્યાં બીજાના લવ લેટર હાચવી રાખવાના જ આવે છે. ભાઈ બધી વાત જવા દે તું હવે. તને મારી ઉપર કેટલો ભરોસો છે કહી દે આજે. આ લવ લેટર પકડાયો તો એમ કહો છો ભરોસો? તમારી ઉપર 0 ભરોસો છે. લાવો આ મારી જોડે રાખે. સારું થયું મેં લવ લેટરમાં મારું નામ નહોતું લખ્યું, ગાંડો આશિક લખ્યું હતું, બાકી ફસાઈ જવાનો હતો હું. અને બીજા લવ લેટર ક્યાં પડ્યા છે મારે ચેક કરીને ઠેકાણે કરવા પડશે. અરે સાંભળો છો, આ તમારામાં કોઈક ભંગારનો ફોન આવે છે. હા એ ઉપાડી લે, તારા ભાઈનો જ ફોન છે, વાત કરી લે. શું કહે છે? હેલો બોલ ભાઈ, શું કામ હતું? એક કામ કરજે, તું હવે 2-3 દિવસ પછી જ ફોન કરજે, કેમ કે હવે 2-3 દિવસ છે ને કોઈનો ફોન ઉપાડવા લાયક નહીં રહે. શું કહેતો હતો તારો ભાઈ? કાલનો મારા ફોન કરતો હતો. કેમ ફોન કરતો તો? કઈ કામ હતું? મને શું ખબર શું કામ હતું? મેં તો એના ફોન આવેલા હતા એ જોયા. તો એના ફોન આયેલા જોયા તો કરાય નહીં? અને પહેલા એમ કહો આ ભંગાર એટલે શું? તમે કહેવા શું માંગો છો? અરે ભાઈ હું તો કઈ કહેવા નહીં માંગતો. અને તારા ભાઈએ મારો નંબર કયા નામે સેવ કર્યો છે ને એ પૂછી લે એકવાર. મારો ભાઈ તો તમને જીજાજી જીજાજી કરે છે તો જીજાજીના નામેથી જ સેવ કર્યો હશે ને? તારા ભાઈએ મારો નંબર કબાડીના નામે સેવ કર્યો છે, એને શરમ એ ના આવી? તો તમે એનો નંબર ભંગાર નામથી સેવ કર્યો છે તો એ તમારો નંબર કબાડીથી જ સેવ કરશે ને? અને તમારું નામ તો બરાબર એને સેવ કર્યું છે. તમે તો છો જ કબાડી. ના ના અમે તો કબાડી જ છીએ, એમને અમારા હાથમાં બધો ભંગાર નહીં આવ્યો. ઓછું બોલો, ઓછું બોલો. અને તમારા મમ્મી સાચું જ કહેતા હતા કે હું આને બરાબર ધોતી ત્યારે એને મગજ ઠેકાણે આવતું હતું. આ મારા શાળાના લીધે તો કાયમ મારા ઘેર ઝઘડા થાય છે. અમારી બેનપણી તમારા ઇન્સ્ટાગ્રામમાં કઈ રીતે આવી? કઈ રીતે એટલે? અમે ઇન્સ્ટાગ્રામમાં એકબીજાને ફોલો કરીએ છીએ એ રીતે. એ તો મને દેખાય છે. બહુ ડાયા તમે. અને તમારે એના જોડે શું લેવા દેવા તો તમે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી? અરે મને એમ કહું નહીં કરું તો તને દુઃખ થશે એટલે મેં કરી. વાહ વાહ, બહુ સરસ. હા ભાઈ મને એમ કે તારી બેનપણીને એવું થશે હેતલનો ઘરવાળો કેટલો એટીટ્યુડ વાળો છે એટલે તારું ખરાબ ના દેખાય એટલે મેં કરી. કઈ ખરાબ નહીં દેખાતું. તમારા જોડે લગ્ન કરે ને ત્યારે જેટલું ખરાબ દેખાવાનું હતું ને એટલું દેખાઈ ગયું છે. બસ હવે ઓછું બોલજો, બાકી જોવા જેવું થશે. ના ના, છોકરીઓની રિક્વેસ્ટ આવે ને તરત જ એક્સેપ્ટ કરી લેવાની, જાણે બધી હગીવાલી ના હોય એમની. રિક્વેસ્ટ એક્સેપ્ટ કરે એ માણસ ખરાબ થઈ જાય એવું હોય? હું બધાની વાત નહીં કરતી, તમારી વાત કરું છું. સી ખબર તમારા મગજમાં શું ચાલતું હોય છે, રાતે ઊંઘમાં બબડ બબડ કરતા હોવ છો. એટલે આ તો નવું આવ્યું પાછું. લોચાના વાગો કોક દિવસ ધ્યાન રાખવું પડશે. હવે હાલો ને બે જણીઓ જમવા બેહન તો સારી વાત છે. હવે એ અમારે નથી જમવું. એ જોની યાર કયો ને આ બેયનું હવે રોજ નું થયું. લોહી પી ગયા મારું તો હાવ. તમે ત્રણેય તો મારા લોહી પીતા. તમારે જમવું હોય જમો, નકર જાઓ તેલ લેવા. પણ તો જોની સિંગ તેલ લઈ આવો કે કપાસિયાનું તેલ લઈ આવું?
ઈ તો કયો. અરે હું શું કહું, મારે તમને કંઈક પૂછવું હતું, પણ તમને ખોટું નહીં લાગે ને? અરે ના ના ગાડી, તારાથી થોડી ખોટું લગાડવાનું હોય જાન. કે રિયા ભાભી તમારા સ્કૂલમાં હતા તો તમે તો ઝાલા નહીં રહેતા હોય નહીં? અરે રિયા ભાભી જેવી તો સ્કૂલમાં 17 હતી. તમે સ્કૂલમાં ભણવા જતા હતા કે આ બધું જ કરવા જતા હતા? અલ્યા ભણવા જ જતો તો. શું લેવા મજા લઉં છું મારી? અત્યારે લગન પછી તમે હફડા નહીં રહેતા તો લગન પહેલાની તો વાત જ ના કરશો. અરે ના રે ના, મારા તો મનમાં આવું કશું નહીં. કોઈ તો કે તમારી વાત તો સાચી છે, તમારા મનમાં તો આવું ના જ હોય. તો પછી કેમ કે એ બધું તો તમારા દિલમાં હશે ને, તમારા મનમાં ક્યાંથી હોય? જૂની જૂની વાતો ખોલી છું, લેવા ઝઘડા ઉધું છું. લો, તમે તમારા મોઢેથી જ બોલ્યા હતા કે રિયા ભાભી અમારા સ્કૂલમાં ભણતા હતા, તો હું પૂછું એ નહીં? પણ તું રિયા ન જઈને જાતે પૂછી લે ને જા, મારું મગજ બગાડ્યા વગર. રિયા ભાભી માંથી ડાયરેક્ટ રિયા? તમે તો સ્કૂલમાં એક જ બેન્ચ ઉપર બેસતા હશો નહીં? અલ્યા ભાઈ, બહેરાઓ ને કશું જૂનું કહેતા નહીં, બાકી છે ને ફસાઈ જશો, હેરાન થઈ જશો. મેં કીધું તું તો ખરા કે ઘરે જમવાનું બનાવી દઉં, તો બહારથી મંગાવવાની ક્યાં જરૂર હતી? અરે ગાડી, દિવાળી છે, દિવાળીના દિવસે થોડી તું રસોઈ કરીશ અને હું કરવા દઈશ? ચલ ચલ જમી લેવ. અરે હું ખવડાવીશ. અરે મેં તને ના તો પાડી યાર, સાફ ના કરીશ. અરે સાફ કરે તમે નાના બાપના થોડી થઈ જાય. ના ભાઈ ના, તું ના કરીશ કઈ. સાફ કરવા થોડી લગન અરે કર્યા. કરી દઉં છું. ના ના, અરે આઈ જા ગાડી, ચલ. કેવી રંગોળી પૂરી છે? એ રંગોળી પૂરી હોય પછી કઈ કેવું પડે? જોરદાર એમ, સો નાઈસ એમ. ક્યાં છે તારા હાથ? વાહ 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 વાહ, સરસ પૂરી જો. બોલ, આ દિવાળીએ તને ક્યાં ફરવા લઈ જાઉં? ક્યાંય નથી જવું, રવા દો ને, ખોટો ખર્ચો થાય. ના ભાઈ ના, આપણા મેરેજ ના હજી 1 વર્ષ પણ થયું નથી. બોલ ક્યાં જવું છે? યુરોપ જવું છે, દુબઈ જવું છે, આફ્રિકા જવું છે? ના ના, આપણે આટલામાં જ ફરી આવીશું. ના નહીં ચાલે, આપણે છેલ્લે દુબઈ તો જવાનું જ છે ને, તારે આવું જ પડશે. સારું. મેં 3 દિવસ પહેલા તમારા જોડે કંઈક મંગાવ્યું હતું, તમે લાયા? તે શું મંગાવ્યું તું? હું ભૂલી ગયો, કાલ લેતો આય. મીઠાની થેલી મંગાવી હતી અને મેં લાવી દીધી છે, હવે લાવવાની કોઈ જરૂર નહીં. અલ્યા ભૂલીએ જવાય કોક દાડો ભાઈ. રાત્રે રિયા ભાભી હામું જોઈ રહ્યા ને ત્યારે તમને ખબર પડી ગઈ કે ચટણી જોઈએ છે એમ. ચટણી તપેલું દોડતા દોડતા લઈને આયા હતા ને, મેં જોયા હતા તમને. હું જોઈ રહી હતી તમારા નાટક બધા. અલ્યા ભાઈ, હા હું જોયું એટલે ચટણી વેચતો તો એટલે મને ખબર પડી કે એમને ચટણી જોઈએ છે. ઘરમાં તો પાણી બાટલા નહીં ભરતા, અને બીજાને કામ હોય ને તો દોડમ દોડ કરી મૂકો છો. ચા લાવું, પાણી લાવું, ચટણી લાવું? એ બીજા કહેવાય, એ તો ગન્ના કહેવાય આપણા. કોણ છે ગન્ના? નામ દો તો મને ખબર પડે. સોસાયટી વાળા બધા માણસો ગન્ના કહેવાય આપણા. કયું માણસ ઘરનું છે ને મને બધી ખબર છે. હા મને ગમે છે રિયા ભાભી, બોલ તારે શું કરવું છે? કઈ બોલ્યા તમે? ના સારું, મનમાં બોલ્યો તો એને ખબર પડી ગઈ. કેમ ઉદાસ છો આટલા બધા? ઉદાસ નહીં, થોડું ટેન્શન છે. શેનું ટેન્શન પાછું? અરે એટીએમ માંથી પૈસા ઉપાડીને ઘેર આવવા નીકળ્યો, પાકીટ પડી ગયું. તે મળ્યું કે નહીં? અલ્યા ભાઈ નહીં મળ્યું. મળ્યું હોય તો ટેન્શનમાં આવું? કેમ આવા સવાલ પૂછું છું? હાવ બુદ્ધિ નહીં તમારામાં. એક પાકીટ નહીં આચવી શકતા? અને કેટલા પૈસા ઉપાડ્યા હતા તમે? 6000 રૂપિયા હતા. ખબર જ નહીં પડતી. અને શું લેવા આટલા બધા પૈસા ઉપાડ્યા હતા? અરે ભાઈ દિવાળીનું બોનસ આવ્યું હતું, મેં કીધું 6000 રૂપિયા ઘેર લઈ જાઉં તો ખરીદી કરવા થાય. કરી નાખી બધાની દિવાળી તમે તો. ઠેકાણા જ નહીં તમારા. લો હેડો હવે જમી લો. માર નહીં જમવું, મારું મૂડ નહીં આજે, તું જમી લે. હું કંઈક વધારે જ બોલી ગઈ એમને. એમાં આટલું બધું ટેન્શન શું લેવા લો છો? ગાંડા થઈ ગયા છો તમે? 6000 રૂપિયા હતા, કેમ નહીં કરવાની દિવાળી? દિવાળીનું ટેન્શન તમે શું લેવા લો છો? અને ઓલરેડી મારા જોડે તો કપડાં પડ્યા જ છે, અને મેં જે બચાયા છે એમાંથી તમારા કપડાં અને દિવાળીનો સામાન લઈ દઈશું આપણે. સારું, વાંધો નહીં. અને 6000 માં આટલું બધું ટેન્શન લો છો તમે? મને પૈસા નહીં વાલા, મને તમે વાલા છો. અરે સાંભળો. બોલો. તમને મારામાં શું શું ગમે છે? તારા જોડે જોડાયેલી દરેક વસ્તુ મને ગમે. એટલે કે તારી આ આંખો, આ તારા લાંબા વાળ, આ સરસ સુંદર મોઢું. શું તમે પણ? અરે હાંભળ તો ખરા. તારી બેન પ્રિયા, તારી બેનપણી માનસી,
અને બાજુવાળી રિયા. હે ભગવાન, મારી એક જ પ્રાર્થના છે કે આ હંમેશા મારા જોડે રહે, અને મારા જોડે ના રહે ને તો કોઈના જોડે ના રહે. શું બોલું છું તું? હાસ તો તમે મારા નહીં તો કોઈના નહીં. અરે એના માટે કઈ મને મારી થોડી નાખવાનો હોય. અરે જાઓ મીઠાઈ લઈ આવો, કાલે નવું વર્ષ છે, ઘરે બધા મહેમાન આવશે. હા તો પછી એક કામ કરું, કાજુ કતરી, અંજીર પાક આવું બધું મોઘું મોઘું લઈ આવું ને વટ પડી જશે. આટલું મોંઘું લાઈન કરવાનું શું? કોઈ ખાતું નહીં, પછી ફેંકવું પડે છે. અને આટલા બધા ખુશ છે ના થાવ છો? નવું વર્ષ આવે છે, નવું બૈરું નહીં આવતું ઘરમાં. હા પણ કાલે સવારે મમ્મી પપ્પા આવવાના છે. હા તે પેલા પગે લાગવાનું, જય શ્રી કૃષ્ણ કહેવાનું, બરોબર? કાલે મારા ઘરે જઈએ ને તમારા ભાઈ છોકરાને 500 રૂપિયા આપજો. પેલા વખતે 100 રૂપિયા આપીને મારું નાક કપાયું હતું. તે તારો ભાઈ કેટલા હાલીને ઊંધો પડી જાય છે તે મારા 500 રૂપિયા આપવાના એને? કાલ તહેવારના દિવસે મારો દાડો ના ખરાબ કરતા. અને હું જઉં છું બ્યુટી પાર્લરમાં. કાલે સવારે 5 વાગે ઉઠી જજો, કાલે નવું વર્ષ છે. તમારું આવું મોઢું લઈને 10 વાગે ના ઉઠતા. તે કાલે સવારમાં કયા 5 વાગે મહેમાન આવીને ઉભા રહી જવાના છે? તે લોહી પીવું છું મારું. અરે સાના મને અત્યારે ફટાફટ ઊંઘી જજો, એટલે કાલ સવારે વહેલા ઉઠાય. આખો દાડ ગેમ 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 રમો છો. તમારે આવા ગેમ રમ્યો ને તો હું ઘર છોડીને જતી રહીશ. આવી ખબર હોત ને મને તો હું તો ચાંદનો ગેમ જ રમતો હતો. 6 મહિનાથી ચાલુ કરી દીધી હોત. શું સવારમાં મંડ્યા છો? એટલે શાંતિથી બેઠો છું, એ નહીં જોવાતું તારાથી? નવા વર્ષમાં તો સીધા થાવ, ગેમ બંધ કરો અને મારી જોડે મંદિરે ચલો તો થોડી બુદ્ધિ આવે. એ ભગવાન, આ શું કરો છો? ગાડીની આરતી ઉતારું છું. નવા વર્ષે ગાડી સાફ કરવા બેઠા છો, આ કપડા ગંદા કરશો, આ મૂકો ને. ઉભા થજો, આ એક દિવસ તો સોફાન કવર અડખા રહેવા દો. અરે સોફા બેવા માટે લાયા છીએ તો કવર આવા તો થવાના જ ને. હા તો નહીં બેસવાનું, બાકી સોફાન કવર તો મારા સરખા જ જોઈએ. નવા વર્ષે કોઈ મહેમાન આવે તો કેવું લાગે? ઓ શું કરો છો આ તમે? અને ખાવા તો મૂક્યું છે ભાઈ તે. તમારા ખાવા માટે નહીં મૂક્યું, મહેમાનો માટે મૂક્યું છે. અને આટલું ડોજું બહાર આવ્યું છે ને તોય ખા ખા, શરમ નહીં આવતી? ઓ શું કરો છો તમે? અને ખાવા તો મૂક્યું છે ભાઈ. તમારા ખાવા માટે નહીં મૂક્યું, મહેમાનો ખાવા. મહેમાન ખાવાના છે. કાલ રાતના આવી ગયા છીએ અને ખબર નહીં કેમ રિયા ભાભી મને ઇગ્નોર કરે છે. શું થયું? થાકી ગયા છો? અરે યાર એમને તો બરાબરનું ખોટું લાગી ગયું છે. કંઈક તો કરવું પડશે મારે, નહીં ચાલે. અરે હું શું કહું, 5-6 દિવસ ફરવાની બહુ મજા આવી ગઈ નહીં? મજા તો બહુ આવી ગઈ પણ રિયા ભાભીને ખોટું લાગ્યું લાગે છે. કેમ? રિયા ભાભીએ કઈ કીધું તમને? ના પણ આજે હવારના મારે સામુએ નહીં જોતા. મેં તો કીધું જ તું તમને, અને હમણાંથી તો મને એવી જરાય ગમતી નહીં. અરે પણ મને ગમે છે એનું શું? શું બોલ્યા તમે? અરે કઈ નહીં બોલ્યો ભાઈ. અને મેં તને નતું કીધું એમને આવું છે તો જોડે લઈ લઈએ આપણે? ના પણ તમારે લઈ જઈને શું કરવા હતા? હવે આડું આડું ના બોલે. એ લોકો એમના પૈસે આવવાના હતા, આપણા પૈસે નતા આવવાના. ગમે તેના પૈસાથી આવવાનું હોય પણ આપણા જોડે શું લેવા આવવાનું? એકલા ના જઈ આવા? અરે એમને એવું હોય કે બધા જોડે જઈશું મજા આવશે. એકલા એકલા જઈએ તો કંટાળો ના આવે? પણ મારું કહેવું એમ છે કે આપણા સિવાય બીજા કોઈ જોડે ના જઈ શકે. જઈએ કે પણ એમને ખોટું લાગ્યું છે, શું કરીશું આપણે? પણ તમે કેમ આટલા બધા દુખી થઈને વાત કરો છો? તમારો બહુ પ્રેમ ઉભરાઈ જાય છે. અરે પણ હું પહેલાથી જ આવા સ્વભાવનો છું, મારાથી કોઈનું દુઃખ ના જોવાય. ये तो लेटेस्ट न्यूज़ है। આ બધું હું હમણાં મારા ભાઈઓને ફોન કરીને કહી દઉં ને તો તમારું દુઃખ કોઈ ડોક્ટરે ના જોઈ શકે. क्या बोला तूने? પણ આટલી નાની વાતમાં ક્યાં તારા ભાઈઓને કહેવાનું આવે છે? અને આપણી વાત બાન નહીં કરવાની. બસ મારા ભાઈઓને કીધું એટલામાં બી ગયા. અને તમે તમારી ચિંતા કરો, રિયા ભાભીની ચિંતા કર્યા વગર. અરે ભાઈ ગમે તેવો બી જાય, જંડ જેવા તો ભાઈઓ છે. મારા હારા ક્યાં મારવું ના મારવું ખબર ના પડે ને મને મારે ને તો ઠેકાણે થઈ જવું. પણ રિયા ભાભીનું શું કરું ને, મને તો એનું ટેન્શન છે. જો તો આ વિડીયો કેવો સરસ છે. બતાય તો. શું લેવા? મેં પહેલા બતાવ્યો તો જોયો, હવે શું લેવા બતાવું?
વિડીયો જોતો તો ફોનમાં. આખો દિવસ ફોનમાં કરો છો શું તમે? કઈ નવા નાટક તો નહીં લાવો ને? અલ્યા કશા નાટક નહીં આવે ભાઈ, ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોઉં છું. સવારથી ઉઠ્યા વેત બાથરૂમમાં ફોન લઈને જતું રહેવાનું, તે કલાકે બહાર આવવાનું. એક જગ્યા છે જ્યાં શાંતિ મળે છે ને એ છે બાથરૂમ. એ નહીં જોવાતું? અલ્યા પણ જમતા ફોન નહીં જોવું બસ. મારે શું જોવો ને, આંધળા થઈ જશે તો હું લઈને નહીં ફરું. ના ફરતી. મને બધી ખબર છે, આંધળા થઈ જાવ તો આખા ગામમાં ફરીને આવો ને એવા છો. આજે કશું ના મળ્યું તો મોબાઈલ હાથમાં આવ્યો. કાલ તો નવું વર્ષ છે, મજા આવી જશે. કેમ આટલા બધા ખુશ છો? કાલે બેસતું વર્ષ છે ને, તો આપણે બધાના ઘેર જઈશું, બધા આપણા ઘરે આવશે, મજા આવી જશે. મજા તો આવશે પણ કોકના ઘેર જઈને છે ને ખાખા ના કરતા, સારું ના લાગે. તો એ બધું મૂક્યું હોય તો જોવા તો મૂક્યું નહીં હોય, ખાવા જ મૂક્યું હોય ને. ભલે ખાવા મૂક્યું હોય પણ તમે ના ખાતા. હું કહું ને એમાં સમજી જવાનું. તું છે ને ભાઈ, કાલે છે ને નવા વર્ષનો દિવસ છે, તું બગાડતી નહીં મારો. હું કહું એમ કરશો ને તો નહીં બગડે, ખાશો તો બગડશે, નહીં ખાવ તો નહીં બગડે. ખાઈને તો આ જીવવા નહીં દે મને. હારું બાપા, નહીં ખાવું હો. હા એમ. અને મને છે ને 100 ની નોટો આપો, આ છોકરાઓ આવે ને તેમને આપવા થાય. 100 ની નોટો લઈ લેજે અને એક 500 ની નોટ લઈ લેજે. 500 ની નોટ કોના માટે? રિયા ભાભીનો મીત આવે ને તો એને 500 રૂપિયા આપજે. ઘર જેવા સંબંધ કહેવાય, એવું ના રખાય એને. રિયા ભાભી મીત તમારા માટે બહુ ખાસ છે, તે એને 500 ની નોટ આપવાની. અને આવા બધા નાટક કરો છો ને તો સોસાયટી વાળાને તમારી ઉપર શંકા પડવા માંડી છે. કોણ કરે છે શંકા મારી ઉપર? નામ આપેલું મને. હવા કાઢી નાખું છું કે નહીં એની? હું જ કરું છું પહેલી શંકા. શું કરી લેશો? અને રિયા ભાભી તો ગામડે ગયા છે. મારી હવા કાઢી નાખશે આ લાગે છે. રિયા ભાભી ગામડે છે તારે? वे कमले मेरे नादान दिल આવી ગયા તમે? હા. તમે હાથ મોઢું ધોઈને ફ્રેશ થઈ જાઓ, હું તમારા માટે ચા નાસ્તો લઈને આવું. થેન્ક યુ. में खोकर तू मिलता है कहाँ આવી ગયા તમે? હા. ક્યારની હું તમારી રાહ જોતી હતી. ચા પીશો તમે? પીસ ને ચા. મારા માટે એક કપ બનાવી દેજો ને. वे कमले તમે છે ને પેલા માળિયું સાફ કરી દો અને પછી પંખા સાફ કરી દેજો. બરાબર. પછી પછી સોફા સાફ કરવાના છે, ટૂંકમાં બધું સાફ કરવાનું છે. જવાબ તો આપો, કેમ બોલતા નહીં? મને એમ થાય છે કે આ બધું સાફ કર્યા કરતા છે ને ખાલી હાથ સાફ કરી દઉં. શું કરે છે? તમે લગ્ન પછી બહુ બદલાઈ ગયા છો, પહેલા જેવા નહીં રહ્યા. કે મેં શું કર્યું? તમને થોડું એ ધ્યાન છે મારામાં? મેં તો તને પહેલા જ કીધું તું લગ્ન કરેલા બૈરાવમાં રસ નહીં. તમને શેમાં રસ છે હે? અરે તારાથી એક કામ હરખી રીતે નહીં થતું, બોલ. તમારાથી હરખી રીતે થતું હોય તો તમે કરીને બતાવો. લો લાય. જો એક ટીપું ધોડાય ને તો હું તમારા જોડે આખો દિવસ વાત નહીં કરું. હો આ શું કર્યું? બંધા. બોલો શું કહો છો? આપણે કાલે બોલવાનું થયું તો આખી સોસાયટીને કેમ નહીં ખબર પડી ગઈ આજે? તમને કોને કીધું? અલ્યા મને જેને કીધું હોય એને ભાઈ, પણ આપણી વાત બહાર ગઈ કેમ ને? અરે માર તો ખાલી એટલી જ વાત થઈ હતી કે કાલે અમાર બોલાચાલી થઈ હતી અને અમે સાંજે શાક સમારવા ભેગા થઈએ ને તો આવી બધી વાતો થતી હોય. અરે ભાઈ તમે લોકો શાક સમારવા ભેગા થતા જ નહીં, લોકોની પંચાયત કરવા ભેગા થાવ છો. કોઈ પંચાયત કરવા ભેગું નહીં થતું, અમે બધા ભેગા થઈએ ને એટલે સુખ દુઃખની વાતો થાય. તમારા સુખ દુઃખની વાતોમાં લોકો દુઃખી થાય છે એનું શું? લોકોના ઘર ભાગો છો તમે તો. કશું ઘર ભાગતા નહીં, તમે તમારું કામ કરો ને, ખોટી પંચાયત કર્યા વગર. અરે તને લખીને આલું, આપણું જ ઘર પેલું ભાગવાનું છે. એ ટોળામાં શાક સમારવા જવાનું જ નહીં તારા હવે. હું તો જવાની જ. આખો દિવસ ઘરમાં કંટાળો આવે, શાક સુધારવાના બાને કલાક વાતો થાય અમારે. હા તમ તાર ભેગા થઈને કલાક વાતો કરીને લોકોનું રાહ તાર વારી નાખો. ભલે આ તાર વળી જાય, હું તો બહાર બેસવાની જ. આ ચાર બૈરા ભેગા થાય ને એટલે ચાલીને ઘર ભાગો. આજ તો મેં તમારા માટે ફ્રેન્કી બનાવી છે, ચાખીને કહો તો કેવી બનાવી છે.
હા 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 હા, શું ફ્રેન્કી બનાવી છે? આવી ફ્રેન્કી તો બજારમાં ના મળે. સાચું કહો છો કે ખાલી ખાલી? લે ખરેખર બહુ જોરદાર બનાવી છે. બીજી બે બનાવીને મજા આવશે ખાવાની. બીજી બે વાળી આ એક જ ખાઈ જજો. પોદળા જેવું શરીર કર્યું છે ને, ખા ખા ને ખા ખા. હા હવે આ તો ખાવા દે શાંતિથી. અને તમે જીમમાં પૈસા ભર્યા છે એનું શું? કેમ એનું શું એટલે? જીમમાં પૈસા ભરો છો તો જવાનું નહીં? છેલ્લા 5 વર્ષથી પૈસા ભરો છો એ તો મને ખબર છે. પણ શરીર ફિટ રાખવું હોય તો પૈસા તો ભરવા પડે કે નહીં? આ નવું લાયા તમે. પૈસા ભરવાથી શરીર ફિટ રહે એના માટે રોજ જીમ જવું પડે. આ ઠંડી તો જો, થોડી ઠંડી ઓછી થવા દે પછી દરરોજ જાય હું. શિયાળામાં ઠંડીનું બાનું, ઉનાળામાં ગરમીનું બાનું, અને ચોમાસામાં તો જવાય નહીં. અને હા ઘરમાં પાછો પ્રસંગ હતું એટલે નતું જવાતું. તહેવાર પ્રસંગમાં તો પાછું જવાનું નહીં. થોડું શરીર આમે જોવો ને તો સારું રહેશે. અરે પણ હું આટલો તો ફિટ છું. મારે તમને કોઈ સલાહ નહીં આપવી. ભલે ને ફુગ્ગા જેવા થઈ જતા, કોઈ તમારા સામુએ ના જોવા, લોકો તમારી મજાક ઉડાડશે. ફુગ્ગો. મને કોઈની ચિંતા નહીં, પણ જો રિયા ભાભી આમું ના જોવા ને તો એ મારાથી સહન ના થાય. કાલથી મને સવારે 6:30 ઉઠાડી દે છે. કાલથી ભાઈ જીમમાં જશે. લે શું થયું છે તમને? અરે કઈ નહીં થયું ભાઈ. કઈ નહીં થયું તો 2 દિવસથી શું લેવા ટેન્શનમાં ફરી રહ્યા છો? તને કેમનું એવું લાગ્યું કે હું ટેન્શનમાં છું? દરરોજ ઘરમાં આમથી આમ કરો છો, આટલું બધું જોર કરો છો તો મને ના ખબર પડે? આજે મને લાગે છે મારી પોલ ખુલી જશે. શું વિચારો છો તમે? તે વિચારતા એ મને કહી દો તો ટેન્શન ઓછું થાય તમારે. તને હું કહીશ તો તારા જોડે એનું કઈ સોલ્યુશન છે? સોલ્યુશન હશે તો જ કહેશો તો સોલ્યુશન નહીં આવે એનું. મારા છે ને 2 દિવસ પહેલાની મેચમાં છે ને નુકસાન થઈ ગયું છે. અને તું ગભરાઈ ના જાવ ને એટલે મેં તને કીધું નહીં. કેટલું નુકસાન કર્યું છે? અને આ બધા ધંધા ક્યાંથી ચાલુ કર્યા છે? અરે 50,000 નું જ કર્યું તું અને પહેલી વાર જ કર્યું તું. મને એમ કે 50,000 ના 2-2.5 લાખ રૂપિયા આવે તો આપણું કામ થઈ જાય. કમાઈ લીધા? લાવો 2 લાખ. એક તો 50,000 આપવાનું ટેન્શન છે ને તું મારી મજાક ઉડાડું છું. તો શું લેવા આવો ધંધો કર્યો? મને પૂછ્યું હોત તોય હું ના પાડત કે આવો ધંધો ના કરાય એમ. એ તો 50,000 નું નુકસાન થયું ને તે મને આઈડિયા આવી ગયો તે મેં બંધ કરી દીધું રમવાનું. 50,000 નું નુકસાન થયું ત્યાં સુધી આઈડિયા ના આવ્યો? પછી આઈડિયા આવ્યો? અને 50,000 ક્યાંથી લાવશો એ તો કહો. એક કામ કર ને તું મને 50,000 રૂપિયા આપ, હું તને પછી આપી દે. હું તમને 50,000 આપું તો પછી તમે મને ક્યાંથી 50,000 આપશો? અરે એ તો હવે બીજી મેચો આવે છે ને એમાં પૈસા કવર કરી લે ને તને આપી દે. કવર કરવામાં તો ઘર બાર બધું વેચાઈ જશે. વાત તો સાચી છે આની. આ ધંધામાં ઘર બાર વેચાઈ જ જાય. હું શું કહું, તને 5% વ્યાજે 1 લાખ રૂપિયા 1 વર્ષ માટે આપું તો તું મને 1 વર્ષ પછી કેટલા પાછા આપું? 0. મને લાગે તને હિસાબની ખબર નહીં. તમને મારી નહીં ખબર. મેં 3 દિવસ પહેલા તમારા જોડે કંઈક મંગાવ્યું હતું, તમે લાયા? તે શું મંગાવ્યું તું? હું ભૂલી ગયો, કાલ લેતો આય. મીઠાની થેલી મંગાવી હતી અને મેં લાવી દીધી છે. હવે લાવવાની કોઈ જરૂર નહીં. અલ્યા ભૂલીએ જવાય કોક દાડો ભાઈ. રાત્રે રિયા ભાભી હામું જોઈ રહ્યા ને ત્યારે તમને ખબર પડી ગઈ કે ચટણી જોઈએ છે એમ. ચટણી તપેલું દોડતા લઈને આવ્યા હતા ને, મેં જોયા હતા તમને. હું જોઈ રહી હતી તમારા નાટક બધા. અલ્યા ભાઈ હા હું જોયું એટલે ચટણી વેચતો તો એટલે મને ખબર પડી કે એમને ચટણી જોઈએ છે. ઘરમાં તો પાણી બાટલાય નહીં પડતા. અને બીજાને કામ હોય ને તો દોડમ દોડ કરી મૂકો છો. ચા લાવું, પાણી લાવું, ચટણી લાવું? એ બીજા કહેવાય, એ તો ગન્ના કહેવાય આપણા. કોણ છે ગન્ના? નામ દો તો મને ખબર પડે. સોસાયટી વાળા બધા માણસો ગન્ના કહેવાય આપણા. કયું માણસ ગન્નું છે ને મને બધી ખબર છે. હા મને ગમે છે રિયા ભાભી, બોલ તારે શું કરવું છે? કઈ બોલ્યા તમે? ના સારું મનમાં બોલ્યો તો એને ખબર પડી ગઈ. મેં 3 દિવસ પહેલા તમારા જોડે કંઈક મંગાવ્યું હતું, તમે લાયા? તે શું મંગાવ્યું તું? હું ભૂલી ગયો, કાલ લેતો આય. મીઠાની થેલી મંગાવી હતી અને મેં લાવી દીધી છે. હવે લાવવાની કોઈ જરૂર નહીં. અલ્યા ભૂલીએ જવાય કોક દાડો ભાઈ. રાત્રે રિયા ભાભી હામું જોઈ રહ્યા ને ત્યારે તમને ખબર પડી ગઈ કે ચટણી જોઈએ છે એમ. ચટણી તપેલું દોડતા લઈને આવ્યા હતા ને, મેં જોયા હતા તમને. હું જોઈ રહી હતી તમારા નાટક બધા. અલ્યા ભાઈ હા હું જોયું એટલે ચટણી વેચતો તો એટલે મને ખબર પડી કે એમને ચટણી જોઈએ છે. ઘરમાં તો પાણી બાટલાય નહીં પડતા. અને બીજાને કામ હોય ને તો દોડમ દોડ કરી મૂકો છો. ચા લાવું, પાણી લાવું, ચટણી લાવું? એ બીજા કહેવાય, એ તો ગન્ના કહેવાય આપણા. કોણ છે ગન્ના? નામ દો તો મને ખબર પડે. સોસાયટી વાળા બધા માણસો ગન્ના કહેવાય આપણા. કયું માણસ ગન્નું છે ને મને બધી ખબર છે. હા મને ગમે છે રિયા ભાભી, બોલ તારે શું કરવું છે? કઈ બોલ્યા તમે? ના સારું મનમાં બોલ્યો તો એને ખબર પડી ગઈ. શું સવાર સવારમાં મંડ્યા છો?
અલ્યા શાંતિથી બેઠો છું એ નહીં જોવાતું તારાથી. નવા વર્ષમાં તો સીધા થાવ, ગેમ બંધ કરો અને મારી જોડે મંદિરે ચલો તો થોડી બુદ્ધિ આવે. એ ભગવાન, આ શું કરો છો? ગાડીની આરતી ઉતારું છું. નવા વર્ષે ગાડી સાફ કરવા બેઠા છો, આ કપડા ગંદા કરશો, આ મૂકો ને. ઊભા થજો, આ એક દિવસ તો સોફાન કવર અરખા રહેવા દો. અરે સોફા બેવા માટે લાયા છીએ તો કવર આવા તો થવાના જ ને. હા તો નહીં બેસવાનું, બાકી સોફાન કવર તો મારા સરખા જ જોઈએ. નવા વર્ષે કોઈક મહેમાન આવે તો કેવું લાગે? ઓ શું કરો છો આ તમે? અને ખાવા તો મૂક્યું છે ભાઈ તે. તમારા ખાવા માટે નહીં મૂક્યું, મહેમાનો માટે મૂક્યું છે. અને આટલું દૂરજું બહાર આવ્યું છે ને તોય ખા ખા, શરમ નહીં આવતી? ઓ શું કરો છો આ તમે? અરે ખાવા તો મૂક્યું છે ભાઈ. તમારા ખાવા માટે નહીં મૂક્યું, મહેમાનો ખાવા. મહેમાનો ખાવાના છે. અરે જાઓ મીઠાઈ લઈ આવો, કાલે નવું વર્ષ છે, ઘરે બધા મહેમાન આવશે. હા તો પછી એક કામ કરું, કાજુ કતરી, અંજીર પાક આવું બધું મોઘું મોઘું લઈ આવું ને, વટ પડી જશે. આટલું મોંઘું લાઈન કરવાનું શું? કોઈ ખાતું નહીં, પછી ફેંકવું પડે છે. અને આટલા બધા ખુશ છે ને થાવ છો? નવું વર્ષ આવે છે, નવું બૈરું નહીં આવતું ઘરમાં. હા પણ કાલે સવારે મમ્મી પપ્પા આવવાના છે. હા તે પેલા પગે લાગવાનું, જય શ્રી કૃષ્ણ કહેવાનું, બરોબર? કાલે મારા ઘરે જઈએ ને, તમારા ભાઈ છોકરાને 500 રૂપિયા આપજો. પેલા વખતે 100 રૂપિયા આપીને મારું નાક કપાયું હતું. તે તારો ભાઈ કેટલા આની ઊંધો પડી જાય છે, તમારા 500 રૂપિયા આપવાના એને. કાલ તહેવારના દિવસે મારો દાડો ના ખરાબ કરતા. અને હું જાઉં છું બ્યુટી પાર્લરમાં. કાલે સવારે 5 વાગે ઉઠી જજો, કાલે નવું વર્ષ છે. તમારું આવું મોઢું લઈને 10 વાગે ના ઉઠતા. તે કાલે સવારમાં કયા 5 વાગે મહેમાન આવીને ઉભા રહી જવાના છે, તે લોહી પીવું છું મારું. અરે સાના મને અત્યારે ફટાફટ ઊંઘી જજો, એટલે કાલ સવારે વહેલા ઉઠાય. એટલે લગન થઈ જાય તોય તારે ભણવાનું નહીં પતતું. મેં લગન પહેલા જ કીધું તું ને કે મારે ભણવાનું બાકી છે એમ. એટલે ભણવાનું હજુ ચાલુ ને ચાલુ, પણ મેં તો તને લગન પછી પહેલી વાર જોઈએ ભણતા. તો હવે પરીક્ષા આવી તો હવે જ વાંચવા બેસું ને, એમને એમ વાંચવા જ કરું. શેની પરીક્ષા આવી છે પાછી? કોલેજની એક્ઝામ આવી છે એટલે વાંચવા બેઠી છું. અને હવે માથું ના ખાવ. એટલે મેં તને ક્યાં પકડી રાખી છે ભાઈ? વાંચ કર ને. 12 મહિનાથી શું કરતી હતી? કોલેજની એક્ઝામ 12 મહિને ના આવે, 6 મહિને આવે. અને ખબર તો પડતી નહીં, ખોટી સલાહો ના આપો. અમે તો કોલેજ જોઈ જ નહીં. તમે તો 10 ભણેલા છો, ક્યાંથી કોલેજ જોયું હોય? એટલે પૈણ્યા ના આવીએ, કોકની જાનમાં તો ગયા આવીએ કે ના ગયા આવીએ. એટલે તમે કોલેજ કેમ જતા હતા હે? બચી ગયો ભગવાન, જૂના ચિઠ્ઠા ખુલતા ખુલતા રહી ગયા. હાસ આજે કેમ વહેલા આયા તમે? આજે મને પગ દુખે છે એટલે વહેલા આવ્યો છું. તો તમે ક્યાં ના આયા છો? અને આયા છો તો મને ફોન ના કરાય તો હું નીચે ના આવત? તો તને ફોન કરત તો નીચે આવીને શું મારા પગ દબાઈ હાલત? તો ઓછા કૂદકા મારીએ. કાલ રાતે તો કેવા ફોર્મમાં આયા હતા? સી ખબર કોને જોઈને ફોર્મમાં આયા હતા? અરે ભાઈ હું મારી મસ્તીમાં કહું છું, શું લેવા મારી ઉપર શંકા કરું છું? તમે શાહરુખ ખાન છો તે તમારા ઉપર શંકા કરું? પોતાની જાતને શાહરુખ ખાન સમજો છો? એટલું બધું હોય તો શું લેવા મારા ઉપર ધ્યાન રાખું છું તું? કોઈ ધ્યાન તમારા ઉપર નહીં રાખ. જાઓ ને હાલ જઈને કૂદવા માંડો. મને ગુસ્સો આવે છે, આજે બહુ થઈ ગયું છે તારું. હવે ગુસ્સો આવશે શું કરી લો છો? જતો રહે હું અહીંથી ઊભો થઈને. બીજું તો શું કરી લે એમ. મેં કીધું તું તો ખરા કે ઘરે જમવાનું બનાવી દઉં, તો બહારથી મંગાવવાની ક્યાં જરૂર હતી? અરે ગાડી, દિવાળી છે, દિવાળીના દિવસે થોડી તું રસોઈ કરીશ અને હું કરવા દઈશ? ચલ જમી લેવ. અરે હું ખવડાવીશ. અરે મેં તને ના તો પાડી યાર, સાફ ના કરીશ. અરે સાફ કરે તમે નાના બાપના થોડી થઈ અરે ના ભાઈ ના, તું ના કરીશ. કઈ સાફ કરવા થોડી લગન અરે કર્યા કરી છે. દઉં છું. ના અરે આઈ જા ગાંડી. ચલ. કેવી રંગોળી પૂરી છે? તે રંગોળી પૂરી હોય પછી કઈ કેવું પડે? જોરદાર એમ, સો નાઈસ એમ. ક્યાં છે તારા હાથ? વાહ 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 વાહ, સરસ પૂરી જો. બોલ આ દિવાળીએ તને ક્યાં ફરવા લઈ જાઉં? ક્યાંય નથી જવું, રવા દો ને, ખોટો ખર્ચો થાય. ના ભાઈ ના, આપણા મેરેજના હજી 1 વર્ષ પણ થયું નથી. બોલ ક્યાં જવું છે? યુરોપ જવું છે, દુબઈ જવું છે, આફ્રિકા જવું છે? ના આપણે આટલામાં જ ફરી આવીશું. ના નહીં ચાલે, આપણે છેલ્લે દુબઈ તો જવાનું જ છે ને, તારા આવું જ પડશે. સારું.
તારક મહેતા કરો ને. નહીં થાય. હોરર જોવું હોય તો જો ચૂપચાપ, મગજની માના પાડતી. ના જોવું બાને કર. આ એપિસોડ તો સરસ છે. હા, બહુ મસ્ત એપિસોડ છે, મેં જોયેલો છે. પણ મમ્મી હું એ નાની હતી ત્યાં તું લઈ જ ગઈ હતી ને મગજના ડોક્ટર જોડે મને. નાની હતી ત્યાંની વાત મૂક ને તું ભાઈ, અત્યારે હાલે તારે દવાની જરૂર છે મગજની. હે અરે યાર એટલી બધી તકલીફ હોય તો ઘર છોડીને જતા રહો ને તમે. હવે આને કોણ સમજાવે ભગવાન, હું તો આનાથી એટલો કંટાળ્યો છું ને. ઘર છોડવાની ક્યાં વાત છે, શરીર છોડી દઉં એમ થાય છે. જુઓ તો આ બાજુ મેં રૂપાળી છોકરીનો ફોટો છે, જુઓ ને. માન નહીં જોયું. અરે કેમ જુઓ, સરસ દેખાય છે. અરે મને બધા ખબર છે તારા નાટકો, માન નહીં જોયું. અરે એક વાર જુઓ તમે, એક વાર આવી રીતે જુઓ છો ને છોકરોને તમે આડી નજરે, હે એટલે જ મારે તમારા જોડે નહીં રહેવું. ऐसे हालात में बेहतर यही है कि वक्त रहते इंसान सतर्क होकर अपने जज्बात को काबू में रखकर अपने कदम पीछे हटाए. હેલો. હા હારું, હું તને પૂછીને ફોન કરું. હા, એ તમારી બેનપડી છે ને, એ એમ કે છે પેલો નવો મોલ બન્યો છે ને ત્યાં જઈએ આપણે. બસ લગન પછી દરરોજ સવારે અહીં જઈએ તઅહીં જઈએ. બીજો કોઈ ધંધો છે તમારા લોકોને? હા બોલ, ક્યાં જવાનું છે? નહીં મેળાવ, તમે કોઈ એ જ કરવાનું છે અમારા ભાઈબંધો ને બેનપણીઓ અહીં જઈએ ને તઈ જઈએ ને. બસ નહીં આવવાનું મારે, જા. નહીં અવાય, તું જતો આ એકલો. તારક મહેતા કરો ને. નહીં થાય. હોરર જોવું હોય તો જો ચૂપચાપ, મગજની માના પાડતી. ના જોવું બાને કર. આ એપિસોડ તો સરસ છે. હા, બહુ મસ્ત એપિસોડ છે, મેં જોયેલો છે. જમવાનું શું બનાવું? છોલે ભટુરે બનાવો આજે. બસ રોજ નવું જ ખાવું હોય છે. જીવનમાંય ચટાકો જોઈએ છે અને ખાવામાંય ચટાકો જોઈએ છે. ચોમાસું આવે ને એટલે તરત જ ગોટા દાલવડા ખાવાનું મન થાય છે. ખાઈ ખાઈ તો આ શરીર કેવું કર્યું છે, દડા જેવું. પણ જીમ તો જઉં છું. સવારે જીમમાં જવાનું અને રાતે માણેક ચોક જવાનું. અને આ પેટ સામે તો થોડું જોવો. અરે ભાઈ, તારે જે બનાવવું હોય બનાય. તારે શું બનાવવું છે? મેં તો કેનની ખીચડી મૂકી દીધી. તો શું લેવા પૂછું છું મારી માં. ગજબ જો ભાઈ. પણ મમ્મી હું એ નાની હતી ત્યાં તું લઈ જ ગઈ હતી ને મગજના ડોક્ટર જોડે મને. નાની હતી ત્યાંની વાત મૂક ને તું ભાઈ, અત્યારે હાલે તારે દવાની જરૂર છે મગજની. હે અરે યાર એટલી બધી તકલીફ હોય તો ઘર છોડીને જતા રહો ને તમે. હવે આને કોણ સમજાવે ભગવાન, હું તો આનાથી એટલો કંટાળ્યો છું ને. ઘર છોડવાની ક્યાં વાત છે, શરીર છોડી દઉં એમ થાય છે. હા તમે લગ્ન પહેલા તો કોઈ દિવસ મંદિરે આવતા નતા, હવે કેમ મને મંદિરે લઈને આવ્યા છો તમે? મને લગન પછી એક પ્રોબ્લેમ પડી એટલે મંદિર આવ્યો છું, કદાચ એનું સોલ્યુશન થઈ જાય. કયો પ્રોબ્લેમ? બાજુમાં તો બેઠી છે પ્રોબ્લેમ. અરે પ્રોબ્લેમ પૂછું છું, માં સામું શું જોઈ રહ્યા છો?
અરે પ્રોબ્લેમ કહો તમારી. અરે મારે સામે જોઈને હસો છો શું? પ્રોબ્લેમ કહો તમે મને. શું કરું છું? તમે આજ મારા જોડે વાત ના કરો, મારા મગજ આજે બહુ ખરાબ છે. હવે જે આઈટમ જ એના જોડે નહીં તો એ ખરાબ કેમ નહીં થાય? સાહેબ કોણ કહે છે આ પગમાં સ્વર્ગ નથી? એક વાર લગન તો કરી જુઓ સાહેબ. અરે અહીંયા આવજો, તમારે કામ છે. શું કામ છે? કોઈ દિવસ ખાવાનું જોયું નહીં? કેમ ખાવાનું જોયું નહીં એટલે? આ નાસ્તો કરવા માંડ્યા છે એ તો જોવો. ભાડ્યુંના એમ ખાખા કરો છો. અલ્યા ભાઈ, નાસ્તો કરવા માટે તો રાખ્યો છે. મફતનું ભારીને ખાખા કરવાનું? આ પેટ પીપળા જેવું કર્યું છે, દેખાતું નહીં? અલ્યા ભાઈ, શાંતિથી ખાવા દે ને, ઘેર જઈને ઝઘડજે. બીજું કઈ આવડે છે તમને? આખો દિવસ ખાખા ને ખાખા. અલ્યા ખોટા લમણા ના લે ને, જે કરતો હોય કરવા દે મને. મારા કઈ લમણા નહીં લેવા, અને જેટલું ખાવું હોય ને એટલું અહીંયા ખાઈ લેજો. ઘેર લઈને આવતા નહીં, મને શરમ આવે છે. હવે ખાવાનું બંધ કરીને રહેશે. જુઓ તો આ બાજુ મેં એક રૂપાળી છોકરીનો ફોટો છે, જુઓ ને. માન નહીં જોવી. અરે કેમ જુઓ, સરસ દેખાય છે. અરે મને બધા ખબર છે તારા નાટકો. માન નહીં જોવી. અરે એકવાર જુઓ તમે, એકવાર. આવી રીતે જુઓ છો ને છોકરીઓને તમે આડી નજરે, હે? એટલે જ મારે તમારા જોડે નહીં રહેવું. ऐसे हालात में बेहतर यही है कि वक्त रहते इंसान सतर्क होकर अपने जज्बात को काबू में रखकर अपने कदम पीछे हटाए. કેમ આટલું ધીમે બોલો છો? એ તો મારો અવાજ જ એવો છે. ધીરે બોલ, મારી મમ્મી સાંભળી જશે. નહીં બોલું ધીમે, મારો અવાજ જ આવો છે. આવી રીતે જ બોલીશ. એક કામ કરો ને, આ ફોન બાજુ મૂકો અને આ ડાયરી લો. લ્યો, આ ડાયરી લીધી. હવે હું કહું ને એ લિસ્ટ બનાવો, એ બધું જ આપણે લેવા જવાનું. પણ જે લાવવાનું હોય એ મને કે ને, મને યાદ રહેશે ભાઈ. હું કહું એ લખો ને. લખ્યા વગર છૂટકો જ હવે મારે. બોલ, ફટાફટ લખી કાઢું. હેડ. તમારે ફટાફટ લખવું હોય ને તો રહેવા દો, હું મારી જાતે લખી દઈશ. અલ્યા લખું છું ભાઈ, હવે બોલતી હોય તો બોલ નહીં યાર. લો હેડે લખો. 2 ચાદર, 4 સિંગારા કવર, 3 પગ લૂછણિયા. આ ચાદર ને તો 2 મહિના પહેલા તું લાવી નથી? દિવાળી વર્ષમાં એક જ વાર આવે છે. હું જે લાવતી હોય એ મને લાવવા દો ને. આ દિવાળીએ તો મારે નવું લાવું તું, તને લાવી દીધી એટલે હવે કઈ ના થાય. શું બોલ્યા તમે? કશું નહીં, તું તને લખાવાનું ચાલુ રાખે. તમારી દિવાળી શાંતિથી કાઢવી હોય ને તો વધારાના શબ્દો બોલવાનું બંધ કરી દેજો, નહીતર દિવાળી ઉજવાઈ જશે તમારી. આ લગન પછી કાયમ દિવાળી જોશું ને ઘરમાં. મેં કંઈક નક્કી કર્યું છે. શું નક્કી કર્યું છે? કે આજ પછી હું તમારી જોડે ઝઘડીશ નહીં. સરસ કહેવાય. કેમ, એનું કારણ નહીં પૂછો? ના, એનું કારણ પૂછો, ફરી ઝઘડો કરી તું. તમે તો એમે માંગો જ છો. કાયમ બીવડાવતી ફરે છે. તો મમ્મી તેમ કહેતા હતા કે તમે નાના હતા ત્યારે બહુ ધોળા હતા. તે ધોળો જ હતો ને. તો અત્યારે કેમ કાળા મેસ થઈ ગયા છો? ભાઈ, તમને ધોળા કરવામાં અમે કાળા થઈ ગયા. એવું તો શું ખાડી લીધું? અમે ધોળા થઈ ગયા ને તમે કાળા રહી ગયા. એટલે બહેરાન બુદ્ધિ ના હોય તો આટલા બધા સવાલ કેમ કરતા હશે આવા? તમારા બુદ્ધિ નહીં હોય, અને એટલી બધી જ બુદ્ધિ હતી તો ડોક્ટર ના બની જવાય. અરે હું મારી વાત નહીં કરતો ભાઈ, હું બીજા બહેરાઓની વાત કરું છું. એમને બુદ્ધિ નહીં હોય. કોણ કે છે બૈરાન બુદ્ધિ ના હોય? અરે તું કોઈ બીને પૂછી લે ભાઈ કે બહેરાનું બુદ્ધિ પગની પાનીમાં હોય કે ના હોય. તો તમારી મમ્મીને બુદ્ધિ પગની પાનીએ જ હશે. હા, ફોન કરીને પૂછી લે, અને પછી તાર મમ્મીને ફોન કરીને પૂછી લે. જો તો એટલું બધું બોલતા આવડી ગયું છે ને. તારા જોડેથી જ શીખ્યો છું ભાઈ. માથું બહુ દુખે છે, દબાઈ હાલે છે. નવરી છું તમારા માટે. મને એવું હતું કે આજે છે ને તને તારા ઘેર લઈ જાઉં અને વળતા પકોડી ખવડાવું. કેવું લાગે છે? સારું લાગે છે? માથાના આરામ આપવાની નિંજા ટેકનિક. કાલ રવિવાર છે, મારી બેનપણીને ઘેર આવશો કપડાં લેવા?
કાલે રવિવાર જતા બેનપણી કે કપડાં શું લેવા જવું છે? કાલ તમે મને મૂવી જોવા લઈ જવાના છો ને તો હું શું પહેરી? શું પહેરે એટલે? તિજોરીમાં ઢગલો કપડાં પડ્યા છે, કોણ પહેરશે? કોણે લઈ આપ્યા ઢગલો કપડા? કશું ઢગલો કપડા નહીં. અને જેટલા બધા કપડા છે ને એ બધા એક વાર પહેરી લીધા છે. તારા જેટલા કપડાં હોય ને મારી જોડે તો મારી આખી જિંદગી નીકળી જાય ભાઈ. એ તો મને બધી ખબર છે. એક ના એક કપડા પહેરીને ફરફર કરો છો ને તે લોકોય તમારા કપડા જોઈને તમને ઓળખી જાય છે. ભલે મને બધા ઓળખી જતા પણ મને તારા જેવું ના ફાવે. એકવાર પહેર્યા 4 ફોટા પડાય મૂકી દીધા. તમને કોને પકડી રાખ્યા છે? તમે નવા નવા કપડા પહેરીને વિડીયો અને ફોટો મૂકો ને અને આટલી બધી મને સલાહ આપો છો તો તમે મને કયા કપડા લઈ આપીને ઊંધા વળી ગયા છો? ખોટી ચર્ચા થઈ ગઈ, ચાલુ ખર્ચો આવશે. લેડતા બેનપણી ઘેર કપડાં લઈ આવીએ. લેહેડ. અરે હમણાં હું બજારમાં જઉં છું, કઈ લાવવાનું હોય તો કે લેતો આવું. નાવાના સાબુ પતી ગયા છે, એક સંતૂરનો બાંધો લેતા આવજો. આ વખતે સંતુર નહીં લાવવા મારા. દિવસે દિવસે શરીર કાળું પડતું જાય છે. તમારું ચોપડું ભેંસ જેવું કાઢવું હોય તો સાબુ તો શું મરે? એટલે રિયા ભાભી ખાલી ખાલી મસ્કા મારતા હતા એમ ને? કેમ તૈયાર નહીં થઈ હજુ? ચાયણો ને બધું લઈને ઉપર હેડ, વ્રત નહીં છોડવાનું? હું સવારની ભૂખી હતી. આ ચાંદોય ઉગી ગયો. તમે ક્યાં હતા? અલ્યા ભાઈ સ્કૂલનો ભાઈ બંધ મળી ગયો તે વાતે વળગી ગયા, તો બેઠો તો એની જોડે. આવવાની જ ક્યાં જરૂર હતી? બેન શાંતિથી વાતો કરવી હતી ને. અલ્યા 5-6 વર્ષે મળ્યો હોય તો મારું ઊભું થઈને નીકળી જવાય, વાત નહીં કરવાની. તે હું સામેથી કહું છું કે બેહી રહું તું ને વાતો કરવા. મોડું થઈ ગયું, શું કરું હવે? એક કામ કર, વ્રત આવતા વર્ષે કરી લેજે, આપણે જોડે બેન જમી લઈએ. ચલ 11 વાગ્યા સુધી મેં તમારી રાહ જોઈ. તમે ના આયા એટલે મેં બહારથી પંજાબી મંગાઈને જમી લીધું છે અને તમારું કશું જ બનાવ્યું નહીં. અને હવે મારી જોડે વાત ના કરશો તમે. એટલે વાત નહીં કરવી ભાઈ, જે વધ્યું એ લાય ખાઈ લઉં, ચલ ચાલશે. જે આવ્યું તું ને બધું જ હું ખાઈ ગઈ છું. મને ભૂખ લાગી હતી ને એટલે. તમને ખોટું નહીં લાગે ને? ના લાગે મને ખોટું. આ ભાઈબંધોના વાદે મારા કડવા ચોથ થઈ ગઈ આજે તો. આખો દિવસ શું દાઢીમાં હાથ ફેરો ફેરો કરો છો? એ દાઢી તો પુરુષોની શાન કહેવાય. આટલી બધી કઈ સારી ના લાગે. આટલી બધી દાઢી હોય ને એટલે કોક જોવે ને એને એટલે એવું લાગે કે આ ખતરનાક માણસ હશે. બિલાડીઓ દાઢી રાખે કઈ સિંહ ના બની જાય, એ બિલાડી જ રે. ગમે એટલા હોશિયાર રહીએ આપણે પણ બૈરા આગળ તો કશું ના આવે. આજે તો મારે તમારી જોડે ઝઘડો થઈ જશે. ઓહો, જાણે તું તો કાયમ માર જોડે ઝઘડો જ નહીં કરતી. ખોટી હોશિયારી ના મારો. અને મારો વાંક હોય જ નહીં, તમારો જ વાંક હોય છે. ભાઈ મારો સૌથી મોટો વાંક જ એ છે કે મેં તારા જોડે લગ્ન કર્યા અને લગ્ન પછી છે ને પુરુષનો જ વાંક હોય હંમેશા. તે નતા કરવા લગન? વાંઢા રહેવું તું. અને કોને કીધું તું જાન લઈને આવવાનું? ભાઈ હું તો મર્સિડીઝ સમજીને લેવા આવ્યો તો અને ડમ્ફરિયું ભટકાડી દીધું મને તારા ઘરનાએ. તે મને ક્યાં BMW મળી છે? અને મારા નસીબમાં સાયકલ લખેલી છે. તે નતું આવું સાયકલ જોડે, તારા ઘરના કહી દેવું તું મારા સાયકલ જોડે નહીં પહેણવું. પણ મને ક્યાં ખબર હતી કે આ સાયકલ ફેંકું નીકળશે અને સાયકલે BMW ના સપના બતાવ્યા. તું લખી રાખજે, તારા માટે છે ને એક દિવસ હું BMW લાય અને તું જોતી રહી જાય. જોયું ને આજે ફેંક્યું ને તમે. હારું ખાય એ પસ્તાય, ના ખાય એ પસ્તાય. શું ચાલે છે આ બધું? કેમ પેલી ભેંસ ભૂખી થયું એમ બૂમા બૂમ કરો છો? અરે ભાઈ ખાલી ગીતો જ ગાતો તો. ખાલી ગીતો ગાતા હતા? કેનના નીચે ધમ ધમ અવાજ આવે છે. જા તું એક કામ કર, ફટાફટ નીચે જતી રહે, હું આવું છું. જા. હા હું નીચે જઉં છું, પછી તમે આવો. આખા ગીત ઉપર ડાન્સ કરાવું છું કે નહીં જો તો. હવે તો ડાન્સે નહીં કરવા દેતી. કોના ધાબે જઈને ડાન્સ કરવું એ ખબર નહીં પડતી.
તું કહેતી હતી ને લગન પછી મને કોઈ દિવસ ગિફ્ટ નહીં આપી. તારા માટે ગિફ્ટ શું લાવ્યો લાયા છો શું લાયા છો મને અંદાજો છે મને અંદાજો તમે ભલીવાર વગરની હાલ તને હાલવી જ નહીં. બતાવો ને એવું શું કરો છો ચણિયા ચોરી લાયો મને અંદાજો હતો એવી જ ગમી gift છે. ગમી મોઢા જેવી છે ચપ્પલ લાવો ને તોય થાય નહીં બંગડી તો બીજાના માપની અરે પણ થઈ તો ખરા ને મને ક્યાં થાય અલે તને નહીં તો રિયા ભાભીને પણ થઈ તો ખરા ને બીજાના ખબર હોય છે મારું માપ નહીં ખબર હતી ચણિયાચોરી પહેર્યા કે ના દે આઈ ઉપર આઈ અલ્યા કઈક જમવાનું પડ્યું હોત લેતી આય ને અંદર રસોડામાં પડ્યું છે જાતે લઈને ખાઈ લો જાતે લઈ લો એટલે તમને શું લેવા લાયા છીએ અને દેખાતું નહીં થાકીને આવ્યો છું શું લેવા લાયા છો એટલે શું ફેણીને આયા છો તમે મુકેશ અંબાણી આખા ગામવાળાને જાતે જમવાનું પીરસ્યું અને તમે પોતે જમવાનું જાતે નહીં લઈ શકતા અરે એ મુકેશ અંબાણી છે હા હું એમ જ કહું છું એમના જોડે આટલા બધા પૈસા છે ને તોય અભિમાન નહીં અને તમે તો પોતાની જાતના રાજા સમજી બેઠા છો રાજા એટલે અમે તો છીએ જ રાજા દિલના રાજા છીએ અમે તો રાજા કરવાથી કઈ રાજા ના થઈ જવાય એના માટે પૈસા કમાવા પડે અને આવા રાજાઓ તો ગલીએ ગલીએ ફરે છે જુઓ તો ખાલી જમવાનું માંગ્યું એમાં કેટલા બધા પહોંચીએ આટલું બધું બોલવાનું જ ક્યાં આવે છે મુકેશ અંબાણીના ત્યાં લગનમાં કેટલા બધા સેલિબ્રિટી આયા છે અને આ દિલના રાજાના લગનમાં એકલી પોટલીઓ ફરતી હતી આના કરતા તો જાતે જઈને લઈ લીધું હોત ને તો સારું હતું હું શું કહું છું આ બધા ફોરેન જાય છે તો આપણે હેડો ને ફોરેન જઈએ તમારા ખાતામાં કેટલા પૈસા પડ્યા છે મારા ખાતામાં 7,000 પડ્યા છે અહીંયા તો 10,000 નું નોકરું મળતું નહીં અને ફોરેન જવું છે અને પૈસા ક્યાંથી લાવશો અલ્યા પૈસા હું ગમે તે ફાઇનાન્સર જોડે લઈ લે 30 લાખ રૂપિયા લઈ લે અને પછી પૂરા કરી દે કોણ પૈસાના પૂરા કરી દેશો કે ફાઇનાન્સર ને શું થયું ફોન ખોવાઈ ગયો ને એનું બહુ દુઃખ થાય છે અરે ભલે ખોવાઈ ગયો ને નવો લાવીશું એમ આજે મારે છે ને બહારનું કંઈક નવું ખાવું છે હા તો તમે કહો એ બનાવી દઉં પંજાબી ખાશો ચાઇનીઝ વાગી જાય મોડું થશે તો તું સુઈ જાય હા કઈ નહીં હું સુઈ જઈશ તમે પણ આવીને સુઈ જજો પછી સવારે નોકરી શું કરો છો તમે ચોરાફરી તરું છું સીધા જવાબ આપતા હોય તો ઊંધા માણસ તે દેખાતું નહીં સિરીજો ખોલું છું બાંધવાની નહીં હમણાં એ તો મને દેખાય છે પણ આ વર્ષો જૂની સિરીઝો ક્યાંથી લઈને આવ્યા છો તમે કોણ કે છે વર્ષો જૂની નવી સિરીજો છે ભાઈ 7 જ વર્ષ થયા છે ખાલી 7 જ વર્ષ થયા છે બસ આ સિરીઝો તો તમારે 7 પેઢી ચલાવવી પડશે નહીં 7 પેઢીની વાત નહીં ભાઈ ચાલે ને વસ્તુ ત્યાં સુધી ચલાવવાની તને લઈને આયા તો તને આખી જિંદગી નહીં ચલાવીએ અમે તમારો શું ભરોસો તમે તો મને બદલી નાખો કાલ ઉઠીને હવે હારું થાય એવું નહીં ને પણ બોલો જે મનમાં વિચારો છો એ બોલો હમણાં બોલે ને તો સિરીજો તો ચાલુ નહીં થાય કંઈક બીજું ચાલુ થઈ જશે શું બોલે તમે કશું નહીં બોલ્યો લે આ સિરીજો કોલ હમણાં લગાવી દઈએ તમે જે બોલે ને મને સંભળાયું હમણાં એક આપીશ ને તો સિરીજોની જગ્યાએ મગજ ખુલી જશે હલો બંને જણા આવો છો વાંધો નહીં હેડ અહીં બનાવડાવી દઉં છું સારું હેડ કોનો ફોન હતો એ તો મારા ભાઈ ભાભીને આવો છે તો એમનું જમવાનું બનાવવાનું છે એક કામ કરું બટાકાનું શાક ભાખરી અને ખીચડી બનાવી દો કાલે તાર ભાઈને આયા હતા તો કાલે તે શું બનાવ્યું તું ઘરે મેં ક્યાં બનાવ્યું તું આપણે તો હોટલમાંથી મંગાવ્યું તું હા તો તને ખબર નહીં પડતી મારા ભાઈ ભાભીને આવ તો ખીચડી અને બટાકાનું શાક તારા ભાઈ ભાભીને આવ એટલે બાર હોટલમાંથી મંગાવવાનું જબરો ભેદભાવ કરું છું તું મારો ભાઈ આવે ને તો હું મારા પૈસાથી મંગાવું છું અરે તારા પૈસાથી મંગાવું મારા પૈસાથી મંગાવું છેલ્લે તો આપણા ઘરના પૈસાથી મંગાવું છું ને તું અરે મને એમ કે હું બહારથી મંગાવવાનું કહીશ ને તો તમે એમ કહો કે ખોટો ખર્ચો કરાયો એટલે મેં ના કીધું કાલે તાર ભાઈ ભાભી માટે મંગાવ્યું તો ખોટો ખર્ચો ના થયો ને આજે મારા ભાઈ ભાભી માટે મંગાવ્યું તો ખોટો ખર્ચો થઈ જશે સારું તાર તમે તાર મંગાવી દો ને હોટલમાંથી ભલે ખર્ચો થતો ભલે ખર્ચો થતો આજે હોટલમાંથી જ આવશે અરે તમે તાર પતંગ હોટલમાંથી મંગાવી લો અરે તાજમાં ટેબલ બુક કરાવું છું હું આજે મંગાવી લો
હમણાં તમારા ભાઈબંધનો ફોન આવ્યો તો મારી ઉપર. મને નહીં ખબર કેમ આવ્યો તો, શું કહેતો તો તને? અરે તમે જ કરાયો હશે ફોન. મને નાની કીકી ના સમજો તમે. અરે હા, આજે એનો બર્થડે છે ને તો બહાર જવાનું છે. મેં ફોન ના ઉપાડે ને તો તને કર્યો હશે. તમારા ભાઈબંધનો બર્થડે છે એમ? હા, આજે એનો બર્થડે છે. આજ બધા ભેગા થઈશું, રાત્રે બહાર જઈશું અમે. પણ એ તો એમ કહેતો હતો કે મારા વાઈફનો બર્થડે છે અને સરપ્રાઈઝ આપવાની છે. મારા રાય ફસાયો મને. કેમ બે દાંત વચ્ચે જીભ આવી ગઈ? જવાબ આપો. આજ તો બકરી ડબ્બામાં આવી ગઈ છે. અરે એના વાઈફનો બર્થડે છે? મને એમ કે એનો બર્થડે હશે. એને મને કીધું જ નહીં કોનો બર્થડે છે. હા, એના વાઈફનો બર્થડે છે. હજી સાચું બોલો, શરમ નહીં આવતી? તમારા ભાઈબંધે જુઠ્ઠો તમાર જેવો. અને મને તો એમ કહેતો હતો કે મારા ક્લાસના ભાઈબંધનો બર્થડે છે એમ. પણ તું શું લેવા મને ખોટું ખોટું કહું છું? તમે કોઈ દિવસ સાચો જવાબ આપ્યો છે? મારા જ ગમે તે રીતે સાચી વાત કઢાવી પડે છે. તમારા ભાઈબંધે જુઠ્ઠો. અરે ગમે તેનો બર્થડે હોય ભાઈ, મારે જવાનું છે કે નહીં મને સીધે સીધું હા કે ના કહી દે. તમે સીધે સીધું સાચું કહો છો? જો સીધે સીધું આજે કહું છું, આજ બધા ભેગા થવાના છીએ અને પાર્ટી કરવાના છીએ અમે. સીધે સીધું ગોદડું ઓઢીને સુઈ જાવ અને આજ પછી પાર્ટીની વાત કરતા નહીં. સાલા ભાઈબંધોએ બળદ્યા મળ્યા છે. ભગવાને બૈરું અઘરું આલ્યું. ઓ બા, અરે શું થયું? શું કરીને આયા પાછા તમે? બહુ દુઃખ છે, રહેવાતું નહીં. જીવ જતો રે એવું દુઃખ છે. જીવ જતો રહે ને પહેલા કહો કે શું કરીને આયા છો એમ. અરે મેં એકલાએ તિજોરી ખસેડી ને, બહુ દુઃખ છે. તો તમે એકલાએ કેમ તિજોરી ખસેડી? અને કોની તિજોરી ખસેડી આયા છો? બહાર બેઠો તો રિયા ભાભીએ બૂમ પાડી કે તિજોરી ખસેડી આપશો. એટલે તમે દોડ્યા છો શક્તિમાન. અને તમે ભોગવો ને એ લાયકના જ છો. ભાઈ તિજોરી ખસેડી આલી એમાં શું ભોગવવાનું? અને તિજોરી ખસેડી આલી એ ગુનો છે? તિજોરી ખસેડી એ ગુનો નહીં, પણ રિયા ભાભીની તિજોરી ખસેડીને એ ગુનો છે. આટલું બધું દુઃખ છે અને તું મારી જોડે ઝઘડો કરું છું. અરે તો શું લેવા દોડ્યા તા બાહુબલી? જાવ રિયા ભાભીને બોલે આવો કમર દબાવા. આહા, જોરદાર મોકો મળ્યો. બહુ દુઃખ છે, રહેવાતું નહીં. ફોન કરી રિયા ભાભીને. જોયું? આટલું દુઃખ છે ને તોય આટલા દુઃખમાં આ માણસ મોકો ગોતે છે. અરે તે કીધું રિયા ભાભીને ફોન કરો, કમર દબાઈ આપશે એટલે મેં કીધું. પછી તું કહું છું મારી વાત નહીં માનતા. તમારા કામ જ એવા છે ને, આના કરતા તો તિજોરી પડી હોત ને તમારી પર તો સારું હતું. તો રિયા ભાભી ઊંચો કરીને દવાખાને લઈ જાત. પણ રિયા ભાભી તો રિયા ભાભી. સવારની હું જોઈ રહી છું, કંકોત્રી આવીને ત્યારના તમે ગુસ્સે ગુસ્સે ફરી રહ્યા છો. મારા ઘરની વાત છે, તું શું લેવા વચ્ચે પડું છું? ગુસ્સે ગુસ્સે ફરું, ગમે તેમ ફરું, તારા વચ્ચે નહીં પડવાનું. તમારા ઘરની વાત હતી તો મને શું લેવા લગ્ન કરીને લાયા હતા? અને એટલું બધું પદ ખસી જતું હોય તો નહીં આવવાનું લગ્નમાં. અરે પદ ખાઈ જવાની વાત નહીં. આખા ઘરના નામ પાછળ ડોક્ટર ને એન્જિનિયર લખ્યું છે, મારા નામ પાછળ કેમ નહીં લખ્યું? તમે એન્જિનિયરિંગ કર્યું, પાસ તો થયા નહીં, તો તમારા પાછળ શું લેવા એન્જિનિયર લખાવડાવા? અરે તને ખબર છે હું ફેલ થયો છું, ગન્નાને ખબર છે ફેલ થયો છું, આખા ગામને થોડી ખબર છે હું ફેલ થયો છું. તમારે જ મારી નીચી પાડી હોય તો ગામની વાત તો સાઈડમાં રહી. એક કામ કરો, ભલે કંકોત્રીમાં ના લખાયું, વાંધો નહીં, તમે ફેસબુકમાં લખી દો એટલે તો શાંતિ થઈ જશે ને તમને. તો કંકોત્રી શું લેવા છપાઈ છે? ફેસબુક ઉપર મૂકી દેવું તું લગનનું. અને તું વચ્ચે ના પડે, આજે મને બહુ ગુસ્સો આવ્યો છે. તમારા ઘરનાએ ના લખાવ્યું, એમાં મારી ઉપર શું લેવા ગુસ્સે થાવ છો? મારી ઉપર ગુસ્સે થવાનું જ નહીં. મારા ઘરનાએ નહીં છપાયું, હું એમના જોડે લડી લે, તું વચ્ચે ના પડે. હવે તો મને લગનમાં આવતા શરમ આવશે. કોક જોશે જ કે છે આ ભણ્યા વગરના ભાઈ છે. એટલી બધી શરમ આવતી હતી તો ભણવાના ટાઈમે ભણી ના લઈએ? રખડી ખાધું છે અને હવે પાછું એન્જિનિયર લખાવું છે. એન્જિનિયર તો લખાયું નહીં. હવે એક કામ કરો, બે માણસ રાખો, ઘેર ઘેર જઈને બધાને કહી આવો કે આ ભણ્યો નહીં. એક તો ઘરમાં લગન આવ્યું છે ને આ શું ધંધા માંડ્યા છે? નાની નાની વાતોમાં રહી જાવ છો, ખબર નહીં પડતી? બુદ્ધિ વગરના માણસ છો તમે. અરે આ વાત તો છે કે આગળ ઊંધી જવાની, તું જોતો ખરા. તમે ઝઘડવાનું બંધ કરો. હવે ઘરમાં કોઈ બી પ્રસંગ આવશે ને તો તમારી પાસે ડોક્ટર લખાવડાઈ દઈશું બસ. આ બધા ભેગા થઈને મને કેમ એવું લાગે છે જાનવરોનો ડોક્ટર લખાવશે. શું થયું છે તમને? અરે કઈ નહીં થયું ભાઈ. કઈ નહીં થયું તો બે દિવસથી શું લેવા ટેન્શનમાં ફરી રહ્યા છો? તને કેમનું એવું લાગ્યું કે હું ટેન્શનમાં છું? દરરોજ ઘરમાં આમથી આમ કરો છો, આટલું બધું જોર કરો છો તો મને ના ખબર પડે? આજે મને લાગે છે મારી પોલ ખુલી જશે. શું વિચારો છો તમે? તે વિચારતા એ મને કહી દો તો ટેન્શન ઓછું થાય તમારે. તને હું કહીશ તો તારા જોડે એનું કઈ સોલ્યુશન છે? સોલ્યુશન હશે તો જ કહેશો.
કેસો તો સોલ્યુશન નહીં આવે એનું. મારા છે ને 2 દિવસ પહેલાની મેચમાં છે ને નુકસાન થઈ ગયું છે અને તું ગભરાઈ ના જાવ ને એટલે મેં તને કીધું નહીં. કેટલું નુકસાન કર્યું છે અને આ બધા ધંધા ક્યાંથી ચાલુ કરે છે? અરે 50,000 નું જ કર્યું તું અને પહેલી વાર જ કર્યું તું. મને એમ કે 50,000 ના 2-2.5 લાખ રૂપિયા આવે તો આપણું કામ થઈ જાય. કમાઈ લીધા, લાવો 2 લાખ. એક તો 50,000 આપવાનું ટેન્શન છે ને તું મારી મજાક ઉડાડું છું. તો શું લેવા આવો ધંધો કર્યો? મને પૂછ્યું હોત તોય હું ના પાડત કે આવો ધંધો ના કરાય એમ. એ તો 50,000 નું નુકસાન થયું ને તે મને આઈડિયા આવી ગયો તે મેં બંધ કરી દીધું રમવાનું. 50,000 નું નુકસાન થયું ત્યાં સુધી આઈડિયા ના આવ્યો? પછી આઈડિયા આવ્યો? અને 50,000 ક્યાંથી લાવશો એ તો કહો. એક કામ કર ને તું મને 50,000 રૂપિયા આપ હું તને પછી આપી દે. હું તમને 50,000 આપું તો પછી તમે મને ક્યાંથી 50,000 આપશો? અરે એ તો હવે બીજી મેચો આવે છે ને એમાં પૈસા કવર કરી લે તને આપી દે. કવર કરવામાં તો ઘર બાર બધું વેચાઈ જશે. વાત તો સાચી છે આની. આ ધંધામાં ઘર બાર વેચાઈ જ જાય. અરે હું શું કહું, એક કામ હતું તારું. શું કામ હતું બોલો? એમ કહું છું કે તડકામાં ફરી ફરીને કાળો થઈ ગયો છું હું. તે તમે ક્યાં પહેલા ધોળા જ હતા? તું દાંત કાઢું છું આના માટે કઈ દવા હોય તો કે મને. લગન તો થઈ ગયા, ધોળું થઈને શું કામ છે તમારે? અરે ભલે ને લગન થઈ ગયા હું તોડો તો એમાં તને શું તકલીફ છે? મને કઈ તકલીફ નહીં, પણ તમે કાળા છો તોય આટલા ઉડો છો તો પછી ધોળા થઈ જાવ તો તમે તો જમીન ઉપર પગ જ ના મૂકો. તારે મને દવા લઈ આપી હોય તો લઈ આલ ને, ખોટા ટોંટ ના મારે. જુઓ તો ધોળા થવાનું ભૂત ઉપડ્યું છે એ તો જુઓ. અને હા, તમે આવતા જતા રિયા ભાભીના ઘર આગળ હોર્ન કેમ મારો છો? અરે જા ભાઈ જા, મારે શું લેવા હોર્ન મારવા પડે? શું જા ભાઈ જા? મેં તમને 10 વાર જોયા છે તમે એમના ઘર આગળ આવતા જતા હોર્ન મારો છો ને એ. અને હવે પાછું ધોળું થવાનું ભૂત ઉપડ્યું છે. અલ્યા બાઇક ના હોર્ન ને ધોળા થવાના શું લેવા દેવા? કેમ બધું ભેગું કરે છે? અરે આ બધું ભેગું જ છે, મને નહીં દેખાતું? હોર્ન મારવા, ધોળું થવાનું ભૂત ઉપડવું, બધી ખબર પડે છે મને. ચલો મારા હાથથી હોર્ન મારવાનું બંધ કરી દેવું છે. કોઈને વાગી જાય તો મારે શું કરવાનું? રિયા ભાભીના ઘર આગળ આવીને જ કોકને વાગી જશે, બીજાના ઘર આગળ કોઈને નહીં વાગે. અને પાછું કોકને વાગી જશે તો એ બધી ચર્ચા છોડ ને, તારે મને દવા લઈ આપી હોય તો લઈ આલ ને. કશું દવા લઈ આપવાની નથી, ભલે ડામરના ટુકડા થઈ જતા. હવે તમારે લગ્ન કરવાના છે તો ચિંતા. બોસ હવે તો હોર્ન મારતા પકડાયો, હોર્ન મારવાના બંધ કરી દેવા પડશે. જુઓ તો કેટલું સરસ ફર્નિચર કરાયું છે આ લોકોએ. હા ખરેખર બહુ સરસ ફર્નિચર કરાયું છે. તો તમને ખબર ના પડે આવું કરાવડાવવાની? કેવું કરાવી મૂકી દીધું છે તમે તો. મેં તને પહેલા જ પૂછ્યું હતું કેવું ફર્નિચર કરાવું, તે મને એવું કીધું તમને ગમે એવું કરાવો. મને એમ કે તમે સારું કરાવડાવશો, મને કે ખબર હતી કે તમારી ચોઈસ સાવ આવી છે. ખરેખર મારી ચોઈસ નહીં હારી ને, એ તો મેં લગ્ન કર્યા ને એટલે મને ખબર પડી જ ગઈ હતી. ખોટી હોશિયારી ના મારશો, આ આખા કાળા કપડાં પહેરીને આયા છો. જુઓ તમારી ચોઈસ. અરે એ તો તું કહું છું ને મારી ચોઈસ નહીં હારી. મારા બધા ભાઈબંધો છે ને મને પૂછીને જ કપડાં લાવે. અરે મુકન તમારા ભાઈબંધની વાત, મને તો હસવું આવે છે. તમારા સિવાય કોઈ આવા કપડાં પહેર્યા છે? બીજા કલરના કપડાં પહેરું ને એટલે તું એમ કે છે લેડીઝ કલરના કપડાં પહેરો છો. અરે ભલે લેડીઝ જેવા લાગો પણ એક કઈ પ્રસંગમાં આવા કપડાં પહેરીને આવતા નહીં. આ ભાઈ મને બૈરું બનાવીને રહેશે. સારું ભાઈ હવે કોઈ પ્રસંગમાં હું કાળા કપડાં પહેરીને નહીં આવું બસ. હા ના પહેરતા. એમ તમને એવું હોય ને કે હું હીરો લાગુ છું પણ જીરો લાગો છો, અને દૂરથી તો કાગડો ઉભો હોય ને એવા લાગો છો. આમાં કાકડા જેવી હાલત થઈ ગઈ છે. કાલે મોડું કર્યા વગર વહેલા ઘેર આવી જજો. કેમ કાલે ક્યાંય જવાનું છે તે વહેલા આવું? હાસ તો કાલે અમારા ત્યાં લગ્ન છે તો આપણે જવું પડશે ને. મેં કીધું નતું તમને? અરે શેઠિયો ભાઈ કાઢી મૂકશે પછી આપણા ઘેર લગ્ન નહીં આવતા. તમારા ત્યાં લગ્ન આવશે ત્યારે સીઠીઓ નહીં કાઢી મૂકો. મને બધી ખબર પડે છે આ તમારા બધાના આવવાના બાના. મારા તારા ઘરના જોડે થોડી એવું છે, મારે તો આવું જ છે. મારે થોડી દુશ્મની છે તારા ઘરના જોડે. અરે એવું જ છે, અમારા ત્યાં પ્રસંગ હોય ને તો તમને ટાઈમ નહીં મળતો, અને તમારા ત્યાં પ્રસંગ હોય ને તો સૌથી પહેલા પહોંચી જાવ છો તમે. વચ્ચે તાર ઘેર લગ્ન હતા હું નતો આવ્યો. હા આયા હતા ને, રીસાઈ ગયા ને એમ ખૂણામાં ખુરશી લઈને બેહી રહ્યા હતા, કોઈ જોડે વાતે નતા કરતા. અરે પણ કોઈ ઓળખતું ના હોય તો કેમ નહીં વાત કરવાની મારે? અરે કોક જોડે બેસો તો તમને કોક ઓળખ, એમને ઓળખ ના. તો મારા ત્યાં પ્રસંગ હોય ને તો હું રાતે 12 વાગ્યા સુધી બેસી રહું, એવું છે તમને. તને જે લાગવું હોય લાગે પણ મારે હવે તને કઈ કેવું નહીં. અરે લાગવાની ક્યાં વાત છે, મને દેખાતું નહીં. જમી લે ને એટલે તરત જ વહેલા ઘેર જઈએ, વહેલા ઘેર જઈએ. ઘર બાકી જતું હોય ને એમ. સારું ભાઈ હવે કાલે લગ્નમાં કેટલા વાગે જવાનું તો મને કહી દે એટલે વહેલા આવવાની ખબર પડે મને. 5 વાગે આવી જજો, 6 વાગે જવાનું છે. ભલે શેઠિયો નોકરીમાંથી કાઢી મૂકતો, કાલે આપણે લગ્નમાં જવાનું જ છે. હવે ફાવક ના ફાવ મારા ગયા વગર છૂટકો નહીં.
અલ્યા કેટલી વાર લગનમાં જવાનું છે? તૈયાર થવામાં 1 કલાક કર્યો. તમારે તૈયાર થતા 5 મિનિટ થાય, અમાર બૈરાઓને તૈયાર થતા બહુ વાર લાગે. અરે વાર લાગે એ બરાબર છે. અમાર 5 મિનિટ થાય તો તમારે 15 મિનિટ થાય. આટલી બધી વાર થોડી થાય. તમારે બીજું કશું કામ હોય છે? અમાર કચરા પોતા કરવાના, વાસણ કરવાના, ઘરના બધા કામ કરવાના. 2 નહીં 3 કલાક થાય. તો પછી વહેલા ઉઠીને કામ પતાવી દઈએ. દર વખતે પ્રસંગમાં જવાનું થાય એટલે મોડું જ થાય. તમારા કપડા નતા મળતા, તમારા કપડા શોધ્યા, ઇસ્ત્રી કર્યા, તમારા કામે અમાર કરવાના, પછી એમ કહો છો કે મોડું થાય છે. એ તો તારા ને મારા કપડાનું મેચિંગ કરવું હતું એટલે તે શોધ્યા. નકર હું તો ગમે તે કપડાં પહેરીને તૈયાર થઈ જતો. હવે ફટાફટ તૈયાર થવાનું કર. હા થઈ જાઉં છું ફટાફટ તૈયાર. અને હું શું કહું, આ ત્રીજી વાર ચણિયા ચોરી પહેરી મેં એકની એક. ઓ બહુ ગજબ કહેવાય. ત્રીજી વાર પહેરવા પડે એટલે આપણી આબરૂ ઓછી થઈ જશે ને નહીં? હવે આજકાલની છોકરીઓ એકના એક કપડા 2 વાર ના પહેરે. અરે આ જબ્બો ઓછામાં ઓછો મેં 30 વાર પહેર્યો. 3000 નો જબ્બો મેં 30 વાર પહેર્યો અને 13000 ની ચણિયા ચોરી તમને છે ને 3 વાર પહેરતા શરમ આવે છે. તમે તો 30 વાર નહીં 300 વારે પહેરો. તમને ક્યાં ફેશનની ખબર પડે છે તે સલાહ આપો છો? ના પણ તમે 5 વાર ચણિયા ચોરી પહેરો તો તમને શું થાય? કોણ ધ્યાન રાખીને બેર્યું તમારું? અરે લેડીઝે તો બધું ધ્યાન રાખે. કોણે શું પહેર્યું છે, કેટલી વાર પહેર્યું છે, કયા લગ્નમાં પહેર્યું છે. અરે લોકોને જે કેવું હોય કે લોકોને કપડા બતાવવામાં તો મારા કપડા ઉતરી જશે અને બધા વૈરા ભેગા થઈને આવી જ વાતો કરતા હોય છે. કોને શું પહેર્યું કેવું પહેર્યું. કપડા ઉતરી જવાની કેમ વાત છે? તમને તો મારા જેવી મળે નહીં અને હું ક્યાં કપડામાં ખર્ચો કરાવડાવું છું? અરે એ તો મને ક્યાં ખબર નહીં કે તારા સહેજે ખર્ચો નહીં કપડામાં. ખોટી હોશિયારી ના મારો. બીજી મળી હોત ને તો ખબર પડત છોકરીઓના કપડાના ખર્ચા કેટલા હોય એમ. બીજી મળી હોત તો જિંદગીની કમાણી કપડોમાં સમાણી આવું જ થાત ને. અલ્યા સાંભળો છો, મારા ફ્રેન્ડ નો બર્થડે આવે છે તો શું ગિફ્ટ અપાય? શેની ગિફ્ટ? કશું ગિફ્ટ ના હોય. નવાઈની બર્થડે આવે છે. પાછું ચાલુ કરી દીધું તમે? ખબર પડે નહીં ને. અરે ખોટા ખર્ચા કરીને કોઈ મતલબ નહીં. બર્થડે વર્ષમાં એક જ વાર આવે તો સારી રીતે જ ઉજવવાનો હોય ને. કેક ના બેક ના ખોટા ખર્ચા કરવાના એના કરતા 2 પૈસા કોકના આપવા સારા. આમાં ખોટા ખર્ચાની વાત જ ક્યાં આવી? મેં તો તમને ખાલી ગિફ્ટ નું જ પૂછ્યું છે. મારું તો માનવું એવું છે કે બર્થડે ઉપર 2 જણા એકલા જવાનું ફરવા, જમીન શાંતિથી મોડા ઘેર આવવાનું. સારું આપણે આવી રીતે જ કરશું, પણ બીજાને તો ઉજવવા દો. બીજા જોડે મારે શું લેવા દેવા? ભલે ને ઉજવ પણ બર્થડે છે કોનો એ તો કે. રિયા ભાભીનો બર્થડે આવે છે તો મારા ગિફ્ટ આપવાની છે એટલે મેં તમને પૂછ્યું. ઓહો રિયા ભાભીનો બર્થડે આવે છે. તું રહેવા દે, હું એમના માટે છે ને સરસ ગિફ્ટ લેતો આવીશ. રિયા ભાભીનો બર્થડે છે એટલે ગિફ્ટ લવાશે તમારાથી? હમણાં તો ના પડતા કે આવું બધું ના કરાય. અરે આપણે નહીં ઉજવીએ પણ એમને ઉજવવી છે તો ઉજવવા દે ને. આપણે તો મજા કરીશું. હા મને બધી ખબર છે. ગમે તે રીતે કરીને તમારે મળવાનો મોકો જોઈએ છે. અરે ના ના મારે એવું કઈ નહીં. આપણે જઈશું ગિફ્ટ આપીને પાછા આવી જઈશું. ના ના રિયા ભાભી માટે તમે શું ગિફ્ટ લાવશો એ તો કહો મને. એક સરસ મજાનો નાનો સેટ આપીએ ગિફ્ટમાં એટલે એમને આખી જિંદગી યાદ રહે. તમે હવામાં આવ્યા વગર બેસી રહેજો. હું ગિફ્ટ લઈને આપી દઈશ. મને તો કોઈ દિવસ ગિફ્ટ આપી નહીં અને રિયા ભાભી માટે સેટ એક આપીશ ને તો હમણાં સેટ થઈ જશો. બોસ આ વખત તો રિયા ભાભીને એવી ગિફ્ટ આપું ને ફેન થઈ જાય મારા. સાંભળો છો, હું શોપિંગ કરવા જઉં છું, સાંજે ઘરે આવીશ. શેની શોપિંગ કરવા જઉં છું અત્યારે પાછી? એ તો હું શોપિંગ કરવા જઉં છું, મારે જે જરૂર હશે એ વસ્તુ લાવીશ. લાવવાનું શું છે એ તો કે કંઈક તો નક્કી કર્યું હશે ને તે. મારે થોડો મેકઅપનું સામાન, ડ્રેસ, કટલરી લાવવાની છે. શું લેવા પૈસા ઉડાડતા હશો ખોટા? હું મારા પૈસાથી લાવું છું, એમાં ક્યાં તમારે બોલવાનું જ આવે છે? મેં મારો પગાર બચાવ્યો છે ને એમાંથી લાવું છું. કમાતા હોય એટલે વાપરવાનું એવું એમ? તમારે તમારા પગારમાંથી લઈ આપવું ના હોય તો કઈ નહીં, પણ મને મારા પૈસાથી તો લેવા દો. દર મહિને મારો પગાર તું જ લઈ લઉં છું ઘર ચલાવવા માટે. હા એ તો આપવા જ પડે ને, મારા પૈસાથી થોડી ઘર ચલાવવાનું હોય. અને હા કાલે શું છે તમને ખબર છે? કાલે શું છે? કાલે શનિવાર છે. કાલે આપણી મેરેજ એનિવર્સરી છે, એ પણ પહેલી. એટલું એ યાદ નહીં હોય ને તમને? અરે યાર એનિવર્સરી ભૂલી ગયો હું. અરે તારા મને નતું કહેવાનું. અરે તને કાલે સરપ્રાઈઝ આપવાની હતી. હવે તે મને કહી દીધું, હવે શું સરપ્રાઈઝ આપવાની કે? અહીંયા ગાંડી લખેલું છે. ગાંડી સમજો છો મને? પોતે ભૂલી ગયા છો ને પાછા સરપ્રાઈઝની વાતો કરો છો. અરે ખરેખર મને યાદ હતું ભાઈ, મેં મસ્ત પ્લાનિંગ કરીને રાખ્યો તો કાલ માટે. તો બર્થડે ઉપર શું થયું તું? બર્થડે ભૂલી ગયા તમારી? મને બધા નાટક તમારા ખબર પડે છે. હું 12 મહિનાથી તમારા જોડે રહું છું, સારી રીતે ઓળખું છું તમને. હું એ ઓળખી જ ગયો છું ને, પણ આવું બોલવાની હિંમત નહીં થતી મારી.
ઓહો આ તો વહેલા વહેલા ઉઠી ગયા રાજા. ક્યાં ઉપડ્યા સવાર સવારમાં? ધાબે જઉં છું ચકલીના દાણા અને પાણી નાખવા માટે. શું વાત કરો છો? પણ મારા ચકલા, તમારી ચકલી ગઈ છે પિયર, દાણા ખાવા નહીં આવે. આને તો બધી ખબર પડી જાય છે. જબરું કામ છે હો. આમ છાના માના બધું મૂકી દો ને, બાકી તમારા પીછા વેરાઈ જશે મારા ચકલા. આજે તો આ સોસાયટી ઉપર એટલો ગુસ્સો આવ્યો છે ને મને. કેમ? અરે તારી ખોટી ખોટી વાતો કરતા હતા બધા ભેગા થઈને. કેમ મારી શું ખોટી વાતો કરતા હતા મને કહો એટલે હું જઈને કહું. કે કેટલી હોશિયાર છે, કેટલી શાંત છે, કે કોઈ દિવસ ઘરની બહાર અવાજે નહીં સંભળાતો. આ ખોટી વાત છે એમ? ચલો હવે હું તમને સાચી વાત કહું. સાંભળો, મારે એક વાત કરવાની હતી તમારી જોડે. હા બોલ ને તું તાર. આ વખતે નવરાત્રી શાંતિથી પતે એવું કરશો કે પછી? એટલે શાંતિથી જ પતાવવાની ને. કેમ તારે શું કરવાનું છે? મેં તમને કાલે એમ કીધું કે પંખો સાફ કરી આપો, તો તમે મને શું કીધું તું? મને પગ દુખે છે એમ કીધું તું. અને એમાં મેં શું ખોટું કીધું? મને પગ દુખતા હતા તો દુખતા હતા. તો પછી રિયા ભાભીના ઘર આગળ સીરીઝ લગાવવા શું લેવા ચડી ગયા હતા? આ તો એમ કહેતી હતી કે હું સુઈ જઉં છું. પણ હું તો જાગતી હતી. હવે કેમ તમારી સીરીઝની જેમ લબુક જબુક થવા માંડી? લે એમાં છે ની બીક. મેં કઈ ખોટું કર્યું હતું બીક? અને રિયા ભાભીના મિતનો તો એવી રીતે હાચવશે ને જાણે એમનો ના હોય. તને તકલીફ રિયા ભાભી થી છે કે એમના મિતથી? મને તકલીફ તમારાથી છે, અને એનું નિરાકરણ ના જાય ને એના કરતા શાંતિથી રહેજો. રિયા ભાભીને નાસ્તો તો મારા હાથે જ આપવાનો છે, પણ કઈ રીતે? सवाल ये निशान थे उनकी पोजीशन में जब અરે હું શું કહું સાંભળો છો? कि क्या उनकी जगह बनती है मगर वो कप्तान અરે મેચ ચાલુ છે ને ટીવી શું લેવા બંધ કરી દીધી તે? મેં તમને એકવાર કીધું કે સાંભળો છો તો સાંભળતા તો છો નહીં. અને ટીવીમાં એવી રીતે ઘૂસી ગયા છો ને કે જાણે તમે સ્ટેડિયમમાં બેઠા હોય. અલે અનુપમા સિરિયલ ચાલુ થાય એટલે તું કેવી ટીવીમાં ઘૂસી જાઉં છું મેં જોયું છે, અને પાછી મને સલાહો આલું છું. તમે જેટલા મેચમાં ઘૂસી જાવ છો ને એટલી તો હું સિરિયલમાં નહીં ઘૂસી જતી. અને તમે તો ટીવીમાં એવી રીતે જોઈ રહ્યા છો ને જાણે કે તમારે કેચ પકડવાનો હોય. હમણાં હવે અનુપમામાં કોક મરી ગયું હતું તો મને ખબર છે ઘરમાં મોકળ મોડી હતી તે. ઓહો, સિરિયલ તો જોતા નહીં અને સિરિયલની આટલી બધી ખબર છે? અરે તું આખો દાડો જોતી હોય તો મારી નજર ના જાય? ઓખો બંધ કરીને બેહી રહો. અને હું સિરિયલ જોઉં છું એમ તું મેચ જો. ખોટા લમણા ના લો આ મેચ જુઓ. અને મને મેચમાં કઈ સમજણ પડતી નહીં. મને સિરિયલમાં કઈ ટપ્પો નહીં પડતો તો એ જોઈ નહીં પડતી મારે. મારે તને કઈ કેવું છે, કહું કે ના કહું? શું કેવું છો કહો? નહીં કેવું, રહેવા દે ને. તું પાછી કાયમ મારા ઉપર ગુસ્સો કરું છું. કહેતા હોય તો કોનો ટાઈમ પાસ કર્યા વગર. હું એમ કહેતો તો ભાઈબંધોને બધાએ આબુ જવાનો પ્લાન કર્યો છે, જઈએ? શું બોલ્યા? ફરથી બોલે તો એકવાર. હું એટલે જ નતો કહેતો. કાયમ ક્યાંય બી જવાનું કહું ને એટલે તું મારી જોડે ઝઘડો કર્યા વગર નહીં રહેતી. તમે મને લઈ ગયા ના તો પછી ઝઘડો થાય જ ને. અલ્યા પણ કોક દિવસ તો એકલા જઈએ કે ના જઈએ? થોડી તો ફ્રીડમ જોઈએ ને મારે. તમને હું જે 8 થી 8 નોકરી જવા દઉં છું ને એ જ ફ્રીડમ છે તમારા માટે. હું બીજે ક્યાંય બી જાઉં ને એ તને નહીં ગમતું મને ખબર છે. બીજે ક્યાંયનું છોડો ને, ગોવા ને આબુ સિવાય તમને બીજું કઈ દેખાય છે? અરે એની વાઇબ જ કંઈક અલગ છે એટલે અમે ત્યાં જઈએ છીએ. વાઇબ લેવા જાવ છો કે વાઇન લેવા મને બધી ખબર છે. હવે હારું પોલો ફોરેસ્ટ નું નામ લઈને જવું પડશે. અરે હું શું કહું, આપણે દિવાળીમાં ક્યાં ફરવા જઈશું? આ દિવાળીમાં નહીં મેળાવા. આ દિવાળીમાં બહુ ખર્ચો થઈ ગયો છે. આ રિયા ભાભી લગ્ન 3-4 વર્ષ થયા ને તોય આ દિવાળીએ ઉદયપુર જવાના છે. અને મારી પહેલી દિવાળી છે ને તોય તમે મને ના પાડો છો. રિયા ભાભી ને ઉદયપુર જાય છે? એ બંને જણા એકલા જાય છે કે છ કોઈ જોડે? હા, એ બંને એકલા જ જાય છે.
અલ્યા ગાંડી, મને તો એમ કે આપણે બંને એકલા જવાની વાત હતી, એટલે મેં તને ના પાડી. એક કામ કર, રિયા ભાભીને ફોન કરીને કહી દે અમે બંને ઉદયપુર આવીએ છીએ. એ તો હું ખાલી જ કહેતી હતી. રિયા ભાભી લોકો ઉદયપુર નહીં ગોવા જાય છે. ગોવાનું કરવું પડશે. એક વાત કહું, ખોટું ના સમજુ તો હા, મને નાનપણથી ગોવા જવાની ઈચ્છા છે. આમાં શું ખોટું ના સમજુ? ખોટું સમજુ એવું તો કામ કરો છો. ખુલ્લે આમ પેલા રિયા ભાભીને પાછળ પડ્યા છો તમે. અરે એવું કઈ નહીં, તું મારા ઉપર શંકા ના કરે. આપણે બંને એકલા જઈશું ગોવા. તમે તેમ કહેતા હતા પૈસા નહીં, તો ગોવા કેમ ના જઈશું? અરે પૈસાનું ટેન્શન ના લે, પૈસાનું સેટિંગ છે મારે. તમને ખોટું ના લાગે તો એક વાત કહું? હા બોલ. હું તો મજાક કરતી હતી. રિયા ભાભી લોકો ક્યાંય નહીં જવાના. એ લોકો તો ગામડે જવાના છે. તો હું ગોવા જવાની તૈયારી કરું. હા કર. અને તો ફેરવીને કાન પકડાય. શું થયું? કઈ નહીં થયું. જે થયું છે ને બોસ, એ તો કહેવા જેવું એ નહીં રહ્યું. ગોવા જય છૂટકો છે. અલે બહાર જઈને જોજે કોણ ફટાકડા ફોડે છે. જે ફોડતું હોય, તમને શું તકલીફ છે? ફોડવા દો ને. અલ્યા ભાઈ, આખા દાડાના થાકીને આયા ધડાધડ મંડ્યો છે. માથું ના દુખે? તમે તો નાનપણમાં ફટાકડા જ નહીં ફોડ્યા નહીં? અરે અમે સોસાયટીમાં નતા ફોડતા ભાઈ, બહાર જઈને ફોડતા હતા મેદાનમાં. અરે દિવાળી આવે છે, ફટાકડા તો ફોડો કે નહીં? અને નાના છે ત્યાં સુધી ફોડશે. તમે મોટા થયા હવે જાવ છો ફોડવા? એમના મા બાપે એવા છે ને, બોમ્બ લઈ આપે છે. ચકેડીને કોઠીઓ લઈ આલે તો અવાજ તો ના કરે. તમે કયા ફટાકડા ફોડતા હતા એ કહેજો. તમે ટીકડીઓ ફોડતા હતા નહીં? ભાઈ અમે 555 ને મિર્ચી બોમ્બ ફોડતા હતા, પણ બહાર મેદાનમાં જઈને ફોડતા હતા. તમે મેદાનમાં જઈને ફોડતા હતા, એ સોસાયટીમાં ફોડે છે. ફટાકડા તો એક જ છે ને. જો ફોડ્યો પાછો. જજે કોણ છે જોજે. અરે આ તો રિયા ભાભીનો મીત છે. મીતુ ફટાકડા ફોડો છે? આટલા નાના છોકરાને ફટાકડા ફોડવા અપાય? જા અગરબત્તી અળગાઈ લઈ જાઉં, ફોડિયાલું હેડ. આવા માથું નહીં દુખાય? આવા અવાજ નહીં થાય? અલ્યા ભાઈ, નાના છોકરાઓ ઉપર પ્રેમ રાખવો પડે. નાના છોકરા ઉપર જ પ્રેમ રાખજો. અને ક્યાંય જવાનું નહીં, અહીંયા જ બેહી રહેજો. માથું ફાટી જાય તો આજે અગરબત્તી લઈને તો બહાર જવું જ પડશે. અલ્યા હું શું કહું, સાંભળું છું? બોલો, શું કહો છો? આપણે કાલે બોલવાનું થયું તો આખી સોસાયટીને કેમ નહીં ખબર પડી ગઈ આજે? તમને કોને કીધું? અલ્યા મને જેને કીધું હોય એને ભાઈ, પણ આપણી વાત બહાર ગઈ કેમ ને? અરે માર તો ખાલી એટલી જ વાત થઈ હતી કે કાલે અમાર બોલાચાલી થઈ હતી. અને અમે સાંજે શાક સમારવા ભેગા થઈએ ને તો આવી બધી વાતો થતી હોય. અરે ભાઈ, તમે લોકો શાક સમારવા ભેગા થતા જ નહીં, લોકોની પંચાયત કરવા ભેગા થાવ છો. કોઈ પંચાયત કરવા ભેગું નહીં થતું. અમે બધા ભેગા થઈએ ને એટલે સુખ દુઃખની વાતો થાય. તમારા સુખ દુઃખની વાતોમાં લોકો દુઃખી થાય છે એનું શું? લોકોના ઘર ભાગો છો તમે તો. કશું ઘર ભાગતા નહીં. તમે તમારું કામ કરો ને, ખોટી પંચાયત કર્યા વગર. અરે તને લખીને આલું, આપણું જ ઘર પેલું ભાગવાનું છે. એ ટોળામાં શાક સમારવા જવાનું જ નહીં તારે હવે. હું તો જવાની જ. આખો દિવસ ઘરમાં કંટાળો આવે. શાક સુધારવાના બાને કલાક વાતો થાય અમારે. હા, તમ તાર ભેગા થઈને કલાક વાતો કરીને લોકોનું રાહ તાર વારી નાખો. ભલે રાહ તાર વળી જાય, હું તો બહાર બેહવાની જ. આ ચાર બૈરા ભેગા થાય ને એટલે ચાલીને ઘર ભાગે. દરરોજ કપડાં ઊંધા નાખો છો, ખબર નહીં પડતી સીધા કપડાં કરવાની? તે સીધા કરી લેતી હોય તો વાર કેટલી? વાર ના લાગતી હોય તો જાતે જ કરી લેતા હોવ તો. ઊંધું માણસ ઊંધા કપડાં કાઢે. તમે ઊંધા કહો એટલે તો તમને લાયા છીએ. મારી મમ્મીએ તો મને કોઈ દાડ નહીં કીધું બેટા સીધા કરીને કપડાં કાઢો. તમારી મમ્મીએ જ તમને બગાડ્યા છે. પહેલેથી ટેવ ના પડાય સીધા કપડાં કાઢવાની? કે તને તાર મમ્મીએ નહીં શીખવાડ્યું સીધા કરીને કપડાં ધોતા? હું મારા ઘરે કોઈ દિવસ કપડાં જ નથી ધોતી, બરાબર? એ તો અહીં ધોઉં છું એમ કહો ને. પતિ પરમેશ્વર કહેવાય. હામું બોલતા જ તાર મમ્મીએ શીખવાડ્યું છે ખાલી, એમ નહીં કીધું કે ના બોલાય હામું? તમારા જેવા પતિના પરમેશ્વર ના કહેવાય. તમે તમને કેટલું હેરાન કરો છો. કાલથી કપડાં સીધા ના કાઢો ને તો નહીં ધોઉં. એટલે ગાડી તે કીધું ને એટલે હવે કાલથી કપડાં સીધા જ કાઢવાના. અરે ગાંડુ, કાલથી કપડાં સીધા નહીં કાઢો તો કોણ ધોશે હે? મને ખબર છે એટલે તો કીધું કે હવે સીધા કાઢવા જ પડશે. એટલે આટલી બધી ગરમી લાગે છે ને તારે અત્યારે ક્યાં પંખો સાફ કરવાનો હતો? ખબર નહીં પડતી? આ પંખો કેટલો ગંદો થયો છે. નવા વર્ષમાં કોઈક મહેમાન આવે તો કેવું ગંદુ લાગે. સાફ કરવો પડે કે નહીં? અરે પણ વાંધો નહીં, ફટાફટ લૂછી કાઢ તો પંખો ચાલુ થાય. કેટલી ગરમી લાગે છે. 5-10
10 મિનિટ બેસી રહો ને, લૂછી નાખું છું. થોડી તો ધીરજ રાખો. એટલે 10 મિનિટ તો થઈ ગઈ. આ રીતે ઉપર નીચે કરે તો કેટલી બધી વાર લાગશે. ડોલ લઈને ચડી જા ફટાફટ. બૈરાન શું લેવા શીખવાડો છો? તમે કોઈ દિવસ પંખો સાફ કર્યો છે? ખબર નહીં પડતી ડોલ લઈને ચડતા ના ફાવે એમ. ઓહો, પમોચો મોટા વાઘ મારવાના છે તે ડોલ લઈને ચડતા ના ફાવો ભાઈ. વાઘ ના મારવાના તો લો એકાદ પંખો સાફ કર દો. ફટાફટ ચડી જાઓ ડોલ લઈને. કોની રાહ જુઓ છો? ડોલ લઈને તો નહીં ફાવા. તું એક કામ કર, મને નીચો નાલ તો હું ફટાફટ ચડીને લૂસી કાઢું. તો શું લેવા ડાયા થતા હતા? 5 મિનિટમાં લૂછી નાખું, ડોલ લઈને ઉપર ચડી જાઉં. એટલે ભૂલ થઈ ગઈ મારી, મને નથી ખબર એટલે હું બોલી ગયો. એટલે મને ચૂપચાપ બે જવા દે છે, નકર ટોગો ભાગશે આજ મારો. આટલા બધા ફટાકડા કોની માટે લાયા? આપણી પહેલી દિવાળી છે ને ગાંડી, જોરદાર કરવાની છે. શું શું લાયા? જો આ ડબલ એક્સેલ કોઠી. ડબલ એક્સેલ એટલે તમારા જેટલી મોટી કોઠી? બહુ સરસ જોક માર્યો હા. જો આ ડ્રોન છે, હળગાઈએ ને એટલે ઉપર જાય. કેટલે ઉપર જાય? અલ્યા ભાઈ હું ફોડીને નહીં લાવ્યો, હમણાં ફોડું એટલે જોજે કેટલા ઉપર જાય. અરે એ બધું મૂકો ને, હેડો હવે બીજું બતાવો ને માથું ચડાયા વગર. જો તારામંડળ છે, ચકેડી છે, પોપ લાયો, માટલા કોઠી લાયો છું, અને મિર્ચી બોમ્બનું એક બોક્સ લાયો. મિર્ચી બોમ્બનું એક જ બોક્સ લઈને આયા તમે? તો છોકરીઓ થોડી બોમ્બ ફોડે, ચકેડી કોઠી ફોડે, તો એ તો બધું લાયો છું. કોણ કહે છે છોકરીઓ બોમ્બ ના ફોડે એમ? છોકરીઓ જેવા બોમ્બ ફોડે ને એવા તો છોકરાઓ ના ફોડે. ચોખ્ખું એમ કેમ નહીં કહેતા કે બોમ્બથી મારી ફાટે છે એમ? અલ્યા મારી ફાટા છે ભાઈ, તું ફોડજે ને. શું ફોડું? તમે એક જ મિર્ચી બોમ્બનું બોક્સ લઈને આયા છો. એક કામ કરો, જાઓ એક સુતળી બોમ્બનું બોક્સ લેતા આવો, જાઓ. પોતે સુતળી બોમ્બ જેવી છે ને સુતળી બોમ્બ લાવવા છે. હવે ખોટી હોશિયારી માર્યા વગર બેહી રહો ને. અને આ બધું કેટલાનું આવ્યું એ કહેજો. 5800 નું આવ્યું. 5800 નું લાયા તમે? જાઓ ફટાફટ ભરણ પાછું આપી આવો. ફટાફટ ભરણ પાછું આપી આવો. અલ્યા હાંભળ તો ખરા. કશું સાંભળવું નહીં, બધું ભરણ પાછું આપી આવો. ચલો પાછું આપીને આવજો ને, તો ઘરમાં નહીં ઘૂસવા દઉં. આજ તો કાળી ચૌદસ છે. ઓ હેપી બર્થડે. બહુ બોલતા આવડે છે? મારો બર્થડે નહીં, તમારો બર્થડે હશે. અરે હું તો મજાક કરું છું ગાંડી. વડાન ભજીયા ને એવું કર્યું? હમણાં કકડાટ કાઢવા જવાનું છે ને તારે? ના ના, આપણે ક્યાં કકડાટ થાય છે તે કકડાટ કાઢવા જવાનું. મને સંભળાયું નહીં, ફરી એક વખત કહેજે. આપણો કકડાટ નહીં થતો, આપણે કકડાટ કાઢવા નહીં જવાનું એમ? એમાં આટલું બધું કેમ હસો છો? કકડાટ તો કાઢવાનો નહીં, વડા ખાવા હોય તો લાવું હું. વડા મને ઓછા ભાવે છે. હા તે એમે ઓછા જ છે. આ તો રિયા ભાભીન ઘરેથી આયા હતા, આપણે તો બનાયા જ નહીં. એક કામ કર, વડા જોડે દહીં લાવજે, અને દહીં ના હોય ને તો અથાણું લાવજે. તમે તો હમણાં મને એમ કહેતા હતા કે વડા ઓછા ભાવે છે એમ. ઓછા ભાવે છે એમ નહીં કહેતો, મને છે ને ઓછા પડશે, બહુ ભાવે છે વડા. એ તો મને બધી ખબર છે. રિયા ભાભીન ઘરેથી ઝેર આવે ને તો ઝેર પી જાવ ને એવા છો તમે. અરે એવું નહીં ભાઈ, તું એકવાર જા વડા લેતી આય, હું ખાઉં એટલે તને ખબર પડી જશે કેટલા બધા ભાવે છે. આપણે જ બનાયા છે, નહીં ઓછા પડે. હું તો મજાક કરતી હતી. આવું મજાક મારા જોડે કર્યું તે તને ખબર નહીં પડતી? તમે હમણાં જેમ બર્થડે વાળું મજાક કર્યું ને એમ મેં આવું મજાક કર્યું. કેવું લાગ્યું? જેવું લાગ્યું હોય એવું, પણ વડા તો ખાવા જ પડશે હવે. કાલ તો નવું વર્ષ છે, મજા આવી જશે. કેમ આટલા બધા ખુશ છો? કાલે બેસતું વર્ષ છે ને, તો આપણે બધાના ઘેર જઈશું, બધા આપણા ઘરે આવશે, મજા આવી જશે. મજા તો આવશે, પણ કોકના ઘેર જઈને છે ને ખાખા ના કરતા, સારું ના લાગે. તો એ બધું મૂક્યું હોય તો જોવા તો મૂક્યું નહીં હોય, ખાવા જ મૂક્યું હોય ને. ભલે ખાવા મૂક્યું હોય પણ તમે ના ખાતા. હું કહું ને એમાં સમજી જવાનું. તું છે ને ભાઈ, કાલે છે ને નવા વર્ષનો દિવસ છે, તું બગાડતી નહીં મારો. હું કહું એમ કરશો ને તો નહીં બગડે. ખાશો તો બગડશે, નહીં ખાવ તો નહીં બગડે. ખાઈને તો આ જીવવા નહીં દે મને. હારું બાપા, નહીં ખાવ હો. હા એમ. અને મને છે ને 100 ની નોટો આપો. આ છોકરાઓ આવે ને તેમને આપવા થાય. 100 ની નોટો લઈ લેજે, અને એક 500 ની નોટ લઈ લેજે. 500 ની નોટ કોના માટે? રિયા ભાભીનો મીત આવે ને તો એને 500 રૂપિયા આપજે. ઘર જેવા સંબંધ કહેવાય, એવું ના રખાય એના. રિયા ભાભી મીત તમારા માટે બહુ ખાસ છે તે એને 500 નોટ આપવાની. અને આવા બધા નાટક કરો છો ને સોસાયટી વાળાને તમારી ઉપર શંકા પડવા માંડી છે. કોણ કરે છે શંકા મારી ઉપર? નામ આપેલું મને. હવા કાઢી નાખું છું કે નહીં એની? હું જ કરું છું પહેલી શંકા.
શું કરી લેશો? અને લિયા ભાભી તો ગામડે ગયા છે. મારી હવા કાઢી નાખશે આ લાગે છે. રિયા ભાભી ગામડે છે તારે? તારા મને છે ને હવે તાર ઘેર લઈ જવાનો જ નહીં. આટલી વાતમાં જ ખોટું લાગી ગયું ને તમને? ના ભાઈ ના, મેં કીધું મને ખોટું લાગ્યું છે, પણ તારે મને હવે તાર ઘેર નહીં લઈ જવાનો. એ તો તમારા મોઢા ઉપરથી જ દેખાય છે કે તમને કેટલું ખોટું લાગ્યું છે એમ. તો ખોટું લાગી જ જાય ને. તમારા ઘરનાએ કેટલો ભેદભાવ કર્યો. મોટા જમાઈને 1000 રૂપિયા આલ્યા અને મને 500 રૂપિયા આલ્યા, તો મને ખોટું ના લાગે? મને ખબર પડી જ ગઈ હતી કે તમને ત્યાં જ ખોટું લાગ્યું છે એમ. મારા ઘરના તાર જોડે આવું કરે તો તને ખોટું નહીં લાગે? હવે મને કશું બોલાવશો નહીં. મારે કશું કેવું નહીં. હું આપી દઈશ તમને 500 રૂપિયા, એટલે તમારા 1000 રૂપિયા થઈ જશે. ના ભાઈ ના, હવે તારા 500 રૂપિયા લઈને મારે થોડા બંગલા બંધાઈ જવાના છે. તો પછી શું લેવા ખોટું લગાડો છો? 100 વાતની એક વાત ભાઈ, હવે હું તારા ઘેર નહીં આવું. ના આવતા બસ. તમારા વગર અમાર ઘર અધૂરું નહીં રહી જાય. એ મને ખબર જ હતી કે હું તમારા ઘેર આવું ને એ તમને ગમતું નહીં ભાઈ. સહેજે ગમતું નહીં. ના આવતા બસ. હવે તો તમારે 500 રૂપિયા એ બચી જશે ને વર્ષે આપવાના. આખી કરોડોની છોકરી આપી દીધી અને તમને 500 રૂપિયાની પડી છે? આના કરતા તો 500 રૂપિયા લઈ લેવા હારા. મજાઈ ગઈ. બાર જબરો ઝઘડો જામ્યો છે. તે કોકના ઝઘડામાં તું કેમ ખુશ થઈ ગઈ છું? અરે કોનો ઝઘડો છે ખબર છે તમને? આ મનીષ અને મહેશ બે ઝઘડે છે. કઈ વાત ઉપર ઝઘડા છે? અને મહેશ તો છે ને આમાંય વિચિત્ર છે. દિવાળીમાં કેવી ગાડી આગળ ફટાકડા ફોડતો તો આપણી. અરે મહેશ છે ને એના ઘરની જગ્યા છોડીને મનીષના ઘર આગળ જઈને ગાડી મૂકી આવ્યો છે. એને પહેલાથી એવું છે કે આ બધી જગ્યા છે ને મારા ડોહાની છે. મહેશ શું જગ્યા કરતો હશે? બધી જગ્યા ઉપર લઈ જવાની છે. આવડી નાની નાની બાબતો ઉપર ઝઘડે ને એ જિંદગીમાં કદી આગળ ના આવે. એ તો દિવાળી વખતે આપણે ઝઘડો થઈ જતો. આપણી ગાડી આગળ જગ્યાએ કેવા ફટાકડા ફોડતો હતો. એક તો સોસાયટીમાં પાર્કિંગની જગ્યા ઓછી પડતી હોય, પાછા આવા અવરચંડા 2-4 ઘૂસી જાય એટલે ઝઘડાઓ જ થાય. અવાજ આવ્યો. હું બહાર જાઉં, હું સાંભળીને આવીને તમને કહું. અને મારામારી થાય ને તો મને બૂમ પાડજે. આજે તો લાઈવ મારામારી જોવી જ છે.